અત્યારે જે યુગની અંદર આપણે બધા જીવી રહેલા છીએ એ યુગને માટે જો આપણે કહેવું હોય તો ટૂંકમાં એવું આપણે કહી શકીએ કે અત્યારનો યુગ એટલે જરા ફાસ્ટ યુગ. અત્યારનો યુગ એટલે સાયન્સ કહેતા વિજ્ઞાનનો યુગ. અત્યારનો યુગ એટલે જુદા જુદા પ્રકારની ચિંતાનો યુગ. પરંતુ આ યુગની અંદર મહાન પુરુષોએ એક બહુ સુંદર વાત કરેલી છે કે હજારો ને લાખો શોધખોળની વચ્ચે આપણે બધા જીવી રહેલા છીએ. એ શોધખોળની અંદર આપણું જીવન ક્ષણે ક્ષણે વ્યતીત થઈ રહેલું છે. પરંતુ આ સદીની મોટામાં મોટી કોઈ શોધ થઈ હોય તો એ રહેલી છે એક અંગ્રેજી ચિંતકના કહેવા પ્રમાણે કે ધ ગ્રેટેસ્ટ ઇન્વેન્શન ઓફ ધ 20th century is that a man can change his life by changing the attitude of his mind. એટલે કે જો આપણે આપણા મગજનું વલણ બદલીએ તો એના દ્વારા આપણું આખું જીવન છે એ બદલાઈ જવાનું છે. જીવન એક વહેતી નદી સમાન રહેલું છે. ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, ગોદાવરી, નર્મદા, સિંધુ જેમ નદીઓના નીર વહે છે એવી રીતે આપણું જીવન દરરોજ પસાર થઈ રહેલું છે. એ જીવન કોઈ દિવસ કોઈની પ્રતીક્ષા કરતું હોતું નથી. અને એક સમય એવો આવશે કે જે વખતે આપણે બધા આલોકમાંથી વિદાય લઈ અને જશું. નાના બાળકથી માંડી અને વયોવૃદ્ધ સુધીના બધાના માટે કાળ એક જ છે. 24 કલાક પણ બધાના માટે સરખા જ છે. જે વસ્તુ બાલ્યાવસ્થાની અંદર કરવાની હોય એ વખતે કરી લેવી જોઈએ. જે યુવાન થાય એ વખતે અમુક કરવાનું હોય ત્યારે એ કરી લેવું જોઈએ. જ્યારે આપણે વયોવૃદ્ધ બનીએ એ વખતે જે કરવાનું હોય ત્યારે એ કરવું. પરંતુ સંસારની અંદર એક વાત દરેકને કરવાની છે. એ બાળક હોય કે વયોવૃદ્ધ હોય, એ દેશનો હોય કે પરદેશનો હોય, દરેકને માટે આ વસ્તુ સમાન છે. કઈ તો કે અધ્યાત્મ માર્ગ. જીવન જીવવો એ દરેકને માટે સમાન રહેલું છે. અને જીવન આપણને જીવવાની પ્રેરણા આવા શાસ્ત્રો આપે છે. 2 દિવસથી આ પ્રવચન માળા આપણે માણી રહેલા છીએ. મહાભારતની અંદર એક ફેમિલીની કથા છે. એ કથાની સાથે સાથે આપણે આપણા પરિવારના સદસ્યોને પણ સરખાવતા જઈએ અને આપણા કુટુંબની અંદર જે વાતાવરણ છે એ વાતાવરણને પણ જો ખરેખર સરખાવીએ તો આપણને ખ્યાલ આવે કે મહાભારત આપણા ઘરમાં તો બનતું નથી ને. આપણું ઘર તો મહાભારતથી પર છે ને. જો ખરેખર આના એક એક પ્રસંગની અંદર રહસ્ય છુપાયેલું છે. એક ફેમિલીની કથા માટે 1 લાખ શ્લોક બનાવવામાં આવે. આખા વિશ્વનો મોટામાં મોટો આ ગ્રંથ છે. આથી કોઈ મોટો ગ્રંથ જ નથી. જેની અંદર ધૃતરાષ્ટ્ર એક વખત દુર્યોધનને કહે છે કે દુર્યોધન, આપણે પાંડવોની સાથે રહેવાનું છે. અરે દુર્યોધન મહાભારતની અંદર પોતાના પિતાશ્રીને કહે છે કે પિતાશ્રી, ત્યક્તમ મે જીવિતમ રાજ્યમ ધનંચ સર્વમ પાર્થિવ ન જાતુ પાંડવેહી સાર્ધમ વસેયમ અહમ અચ્યુત. કદાચ રાજ્યનો ત્યાગ કરો અથવા તો ધનનો ત્યાગ કરો, મારી પાસે જે કંઈ સંપત્તિ રહેલી છે એ બધાનો ત્યાગ કરી શકું, પણ પાંડવોની સાથે હું રહી નહીં શકું. કાકા દાદાને જ કહેવાય ને. બે આમ જોઈએ તો પાંડુ રાજા
અને ધૃતરાષ્ટ્ર બંને સગા ભાઈ હતા. એ બંને ભાઈના દીકરા છે. એક ભાઈના દીકરાની સાથે રહેવા માટે દુર્યોધન આવું બોલે છે કે હું રાજ્યનો ત્યાગ કરી દઉં, ધનનો ત્યાગ કરી દઉં, સંપત્તિનો ત્યાગ કરી દઉં, પણ પાંડવોની સાથે હું રહી નહીં શકું. શા માટે? એટલા માટે કે પાંડવો પ્રત્યે દુર્યોધનને ભયંકર વેર હતું. અને દુર્યોધન એક એવું પાત્ર રહેલું છે કે જે કોઈનું માનવા તૈયાર નથી. મહાભારતના યુદ્ધના મંડાણ મંડાય છે. ભગવાન કૃષ્ણચંદ્રને ચિંતા થઈ કે યુદ્ધ કદાચ બંધ થાય તો સારું. ભગવાન જાણતા હતા કે આ યુદ્ધની અંદર 48 લાખ લોકો મરવાના છે. 48 લાખ લોકો બચી જાય એટલા માટે પ્રયત્ન કરતા હતા. પરંતુ ભગવાન કૃષ્ણચંદ્ર જ્યારે સમજાવવા માટે ગયા એ વખતે દુર્યોધન સાફ ના પાડી દે છે. બીજી વાત કરો, આ યુદ્ધ નિવારણની વાત નહીં. ભગવાન છેલ્લે એટલું જ દુર્યોધનને કહે છે કે 5 ગામડા આપી દે, બસ આટલું જ પાંડવોને પૂરતું છે. જો તું 5 ગામડા આપી દઈશ તો એના દ્વારા પાંડવો પોતાનો નિર્વાહ કરશે. દરેક ભાઈને માટે એક ગામડું, એમાંથી લોકોનું ગુજરાન ચાલશે. તારે દુર્યોધન શું બોલે છે કે 100ના અગ્રભાગ જેટલી જમીન પણ પાંડવોને યુદ્ધ વિના નહીં આપું. એનો મતલબ કે યુદ્ધ હવે સુનિશ્ચિત બની ગયું. આખા ભારત વર્ષના રાજાઓ બધા 2 ભાગમાં વહેંચાઈ ગયા. અર્ધા દુર્યોધનના પક્ષમાં ભળ્યા અને અર્ધા પાંડવોના પક્ષની અંદર ભળ્યા. ઈકો ઓછો કરો. તો આ 2 પક્ષની અંદર અર્ધા અર્ધા રાજા છે એ ભળી જાય છે અને એક મહાભયંકર સંગ્રામ ખેલાવાનો છે. હવે આ સંગ્રામ બંધ થાય એટલા માટે ભગવાને ઘણી કોશિશ કરી, પણ દુર્યોધન હઠ લઈને બેઠો હતો કે ના, મારે લડવું જ છે. અને એવા સંજોગોની અંદર આપણે જાણીએ છીએ પ્રમાણે એક યુદ્ધ સુનિશ્ચિત બની ગયો અને એક વ્યક્તિની હઠને લઈ મહાભારત આખું થાય છે, જેને હું અહીંયા આગળ આપણે વર્ણન નથી કરતા. પણ આપણે બધા જાણીએ છીએ પ્રમાણે મહાભારતની અંદર 18 દિવસમાં 48 લાખ લોકોએ આ હિન્દુસ્તાનમાંથી વિદાય લીધી. અત્યાર સુધીના વિશ્વના ઇતિહાસની અંદર એક જગ્યાએ એક જ સ્થાનમાં 48 લાખ મર્યા હોય એવા એક જ પ્રસંગ બનેલો છે. એટલા માટે આ યુદ્ધને મહાભારત કહેવામાં આવ્યો કે આના જેવો સંગ્રામ કોઈ જગ્યાએ ખેલાયેલો નથી. આમ તો ફર્સ્ટ વર્લ્ડ વોર, સેકન્ડ વર્લ્ડ વોર અને નાના મોટા કેટલા યુદ્ધો પૃથ્વી પર થયેલા છે, પણ જુદા જુદા દેશોની અંદર કે જુદા જુદા કાળની અંદર માણસો મર્યા છે, પણ એક જ જગ્યાએ 48 લાખ મર્યા હોય એવા ભારતનો ઇતિહાસ રહેલો છે. એક વ્યક્તિની હઠ, એક વ્યક્તિની જીદ, એક વ્યક્તિના સ્વભાવ. ગઈકાલે આપણે એક વાતનો ઉલ્લેખ કરેલો હતો. એક વ્યક્તિ જો ઘરમાં બરાબર ન હોય ને, એક જ વ્યક્તિ, તો એને લઈ ઘણી વખત આખા દેશને સહન કરવું પડે. કુટુંબને તો કરવું પડે જ, પણ આખા દેશને ઘણી વખત સહન કરવું પડતું હોય છે. થોડા વર્ષો પૂર્વેનો એક પ્રસંગ છે કે વલ્લભી એના રાજા, એની જે કુંવરી હતી જેનું નામ આ પ્રમાણે બહુ પ્રસિદ્ધ ઇતિહાસની અંદર નથી, પરંતુ આ કુંવરી એની એક બેનપણી હતી જેનું નામ એક કાકુ મારવાડીની દીકરી. આ કાકુ મારવાડીની દીકરીની સાથે આ વલ્લભીના જે રાજા એની કુંવરી, એ બંને આમ મિત્ર હતી, બંને બહેનપણીઓ હતી. એક વખત કાકુ મારવાડીની દીકરીની પાસે એક સરસ કાંસકી હતી, એ વાળ ઓળવાની કાંસકી દરેકની પાસે હોય, પણ એ કાંસકી એવી હતી કે જરા એની અંદર હીરા જડેલા હતા. એટલે રાજાની કુંવરીએ આની પાસે એવી માગણી કરી કે આ મને તું કાંસકી આપી દેખ, મારે જોઈએ છે, મને આમ ગમે છે આ કાંસકી. તારે આ
કાકુ મારવાડીની દીકરીએ કહ્યું કે ના, આ કાંસકી મને ગમે છે, હું તમને નહીં આપું. અને પેલી છોકરીએ હઠ લીધી. રાજાની કુંવરી છે, હઠ લે અને એને રાજાને વાત કરી, પોતાના પિતાશ્રીને. પિતાશ્રીને વાત કરી કે મારે પેલી કાંસકી જોઈએ છે. એના પિતાશ્રીએ કાકુ મારવાડીને વાત કરી કે તારી દીકરીને કહેજે કે મને મારી દીકરીને કાંસકી આપી દે, અને જો નહીં આપે તો જોવા જેવું થશે. હા તો રાજા વાજાને વાંદરા ક્યારે શું કરે કંઈ નક્કી નહીં. એટલે તરત જ પેલા કાકુ મારવાડી કહ્યું પણ મારી દીકરીને આ કાંસકી વાલી છે, જેમ તમને તમારી દીકરી વાલી છે એમ મને મારી દીકરી વાલી છે, તો કાંસકી મારી દીકરીને વાલી છે એટલે હું કાંસકી એને કઈ રીતે કહી શકું કે તો એ આપ. તો પેલો કાકુ મારવાડી ઘણું બધું સમજાવે છે, પરંતુ છતાંય રાજા માનતા નથી. એટલે એ રાજાએ બળજબરીથી કાંસકી લઈ લીધી. અને કાકુ મારવાડીએ કર્યું શું તો કે સિંધ દેશના જે રાજા હતા એ સિંધ દેશના રાજાને 1 કરોડ સોના મોહર આપી. બહુ ધનાઢ્ય આ મારવાડી હતો. 1 કરોડ સોના મોહર આપી અને કહ્યો કે આ રાજાની ઉપર તમે ચડાઈ કરો. અને ખરેખર સિંધ દેશના રાજાએ આ વલ્લભી ઉપર ચડાઈ કરી, જેને લઈ રાજાનો સંહાર તો કર્યો જ, રાજાને મારી નાખ્યો, નગર આખું લૂંટ્યું. અને છેલ્લે કાકુ મારવાડી એની પાસે પેલો રાજા આવે છે, અને રાજા વિચાર કરે કે જે પોતાના રાજાને આ વફાદાર નથી રહેતો એ મને શું વફાદાર રહેવાનો હતો. એટલે કાકુ મારવાડીને પણ રાજા મારી નાખે છે. એક કાંસકીને લઈ અને સમગ્ર વલ્લભી નગરનો અને આ રાજ્યનો નાશ થયો. રાજાને કેટલી બધી પ્રજાઓને સહન કરવું પડ્યું. જો એક નાનકડી જીદ, નાનકડી વસ્તુ, એમ આપણા ઘરની અંદર પણ કોઈક વખત આવી નાની વસ્તુ માટે પણ ઝઘડા થતા હોય છે. નાની વસ્તુ માટે પણ એકબીજાના મન ખાટા થઈ જાય, એકબીજા પ્રત્યે ભાવનામાં ઘણી વખત ફેર પડી જાય. એટલા માટે જિંદગીની અંદર કોઈ પણ પ્રસંગ બને એ વખતે મહાભારતને યાદ એટલા માટે કરું. મહાભારતમાં એવું કહેવામાં આવ્યું કે યદ ઇહાસ્તિ તદ અન્યત્ર યન્નેહાસ્તિ ન તત્ ક્વચિત. જે મહાભારતમાં છે એ જ આખા વિશ્વની અંદર રહેલું છે. જે મહાભારતમાં નથી એ દુનિયામાં ક્યાંય નથી. 1986ની સાલમાં ઉનાળો હતો. એ વખતે રશિયાના કિનારે 2 નાવ અથડાયા અને બહુ જ મોટા 2 વહાણ હતા. એનો પ્રસંગ બહુ પ્રસિદ્ધ રહેલો છે. એ જ્યારે અથડાયા અને અથડાયા પછી ખ્યાલ આવ્યો કે કેમ આ બંને વહાણ અથડાયા, એનું કારણ શું? તો કારણ જાણવા મળ્યો કે 2 જે કેપ્ટન હતા વહાણના, એ વહાણના કેપ્ટન એકબીજા વાત કરતા હતા, પરંતુ એક કેપ્ટન એને સૂચના પણ આપવામાં આવી કે તમારું વહાણ હવે થોડુંક જરાક આ બાજુ લો, પણ એક પણ કેપ્ટન માનતા નથી. એને લઈ અને એ જ દિશાની અંદર વહાણ હંકારે છે. બંને વહાણ એકદમ અથડાયા અને હજારો માણસો વહાણની અંદર મૃત્યુ પામ્યા. સહેજ 1 ડિગ્રી જો આમ તેમ કર્યું હોત તો હજારો માણસો બચી જાત. એટલે ઘણી વખત સંસારની અંદર એવું થાય છે કે આપણે જે રીતે જતા હોઈએ એમાં થોડુંક જો આમ તેમ કરવામાં આવે તો એના દ્વારા આપણું કુટુંબ બચી જાય, દેશ બચી જાય, રાજ્ય બચી જાય અને ભયંકર નુકસાન થતો અટકી જતું હોય છે. આપણે બધા શાસ્ત્રથી પરિચિત છીએ. રામાયણ, ભગવાન શ્રી રામ, એના ચરિત્રોની ગાથા લગભગ 9 દિવસ સુધી ચાલે. સવાર અને સાંજ 3-3 કલાક લેખે, તો પણ એક ફેમિલીની કથા પૂરી નથી થતી. બાકી રામાયણ 5 મિનિટનો ગ્રંથ છે, 6ઠી મિનિટ એમાં થાય એવી નથી. એટલી જ કથા ફક્ત રહેલી છે. એમાં એક પ્રસિદ્ધ પ્રસંગ આવે છે કે કૈલાસ પર્વત ઉપરથી ભગવાન શિવજી
પાર્વતીજીની સાથે અગત્ય ઋષિના આશ્રમમાં કથા સાંભળવા જાય છે અને કથા સાંભળીને પાછા આવી ગયા કૈલાસ પર્વત ઉપર. એ દરમિયાન પાર્વતીજીના પિતાશ્રી દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરતા હતા. રામાયણમાં બહુ મોટો વિસ્તાર છે, પણ અહીંયા આગળ તો ફક્ત એક વાત કહેવાની છે કે યજ્ઞ કરતા હતા અને શંકર ભગવાનની વિરુદ્ધ યજ્ઞ હતો. અને પાર્વતીજીએ આકાશમાંથી વિમાનમાં બેસીને દેવતાઓ જતા હતા, સિદ્ધો જતા હતા, ચારણો જતા હતા, ગંધર્વો જતા હતા. લોકો વાત કરતા હતા કે દક્ષ પ્રજાપતિનો યજ્ઞ બહુ મોટો થઈ રહેલો છે. પાર્વતીજીને વિચાર થયો કે મારા પિતાને ત્યાં જો યજ્ઞ હોય તો મારે તો જવું જોઈએ. શંકર ભગવાન સમજાવે છે પાર્વતીજીને કે દેવી, આપણે જવું નથી. કેમ? તો કે તારા પિતાશ્રીએ મને ભાગ યજ્ઞમાં નથી આપ્યો અને યજ્ઞ આ કરી રહેલા છે, માટે ત્યાં જવામાં સાર નથી. શીલ નહીં રહે, સ્નેહ નહીં રહે, માન નહીં રહે અને ત્યાં તું હેરાન થઈશ. જો વડીલ ઘરનો હોય, એની પત્નીને કંઈ પણ સૂચના આપે, એની પત્ની જો એ પ્રમાણે કરે તો આખું ઘર છે એ સાબુદ રહે. ભગવાન શંકર પાર્વતીજીને ખૂબ સમજાવ્યા કે દેવી આપણે નથી જવું ત્યાં આગળ યજ્ઞમાં, પણ પાર્વતીજી એકના બે ન થયા, માન્યા નહીં કે મારે તો જવું જ છે. હઠ લીધી, જીદ લીધી અને ખરેખર પાર્વતીજી જાય છે. અને તુલસીદાસજી શાખ પૂરે છે અહીંયા આગળ કે બ્રહ્મ સભાહસ સન દુઃખ માના તેહી તે અજહુ કર રહી અપમાના. બ્રહ્મ સભાહસ સન દુઃખ માના તેહી તે અજહુ કરહી અપમાના. બ્રહ્મ સભાહસ સન દુઃખ માના તેહી તે અજહુ કરહી અપમાના. બ્રહ્મ સભાહસ સન દુઃખ માના તેહી તે અજહુ કરહી અપમાના. જો બિન બોલે જાહો ભવાની રહી ન સીલુ સને હું ન કાની. જો બિન બોલે જાહુ ભવાની રહી નસીલુ સને કાની રહી ન સીલુ સને હું ન કાની. રહી નસીલુ સને ઉનકાની. કે શીલ, સ્નેહ અને માન પણ કોઈ પણ પ્રકારનો રહેશે નહીં. એટલા માટે તમારે ત્યાં આગળ ન જવું જોઈએ. પણ પાર્વતીજીએ હઠ લીધી, માન્યા નહીં. અને પછી જે થવાનું છે એ વ્યવસ્થિત રીતે થયું, જેનો ઇતિહાસ ભારત વર્ષની અંદર પ્રસિદ્ધ રહેલો છે. પાર્વતીજી યજ્ઞમાં ગયા, યજ્ઞની અંદર પડ્યા અને બીજા જન્મની અંદર પાર્વતીજી હિમાલયને ત્યાં પ્રગટ થયા. 87 લાખ વર્ષ સુધી, 87,000 વર્ષ સુધી પાર્વતીજીએ તપશ્ચર્યા કરી અને પુનઃ શંકર ભગવાનનો યોગ થયો. ખાલી એટલું માની ગયા હોત તો કે નથી જવું તો નથી જવું. 87,000 વર્ષ સુધીની આ તપશ્ચર્યા કરવી ન પડત, એટલે કે એટલું સહન ન કરવું પડત. ઘરના વડીલો જ્યારે કહે એ વખતે માનવું જોઈએ. અને વડીલોનું જો આપણે માનીએ તો ખરેખર બચી જતા હોઈએ છીએ. સંસારમાં પ્રસંગો આવા જ બનતા હોય છે, આપણા ઘરની અંદર પણ. એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત એક વાત કરે છે કે મનગમતું મૂકવું એ ખરેખર મરવા કરતાં અઘરું છે. આપણે મનમાં નક્કી કરી રાખ્યું હોય કે આમ જ કરવાનું છે અને પછી વડીલો કંઈક કહે એ વખતે એને મૂકી દેવું ને એ મરવા કરતાં પણ આપણને અઘરું લાગે એવું છે. પરંતુ વડીલોનું માની અને આપણે છોડી દેવું. આપણે ત્યાં 3 હઠ છે: રાજહઠ, બાળહઠ
અને જોગી હઠ, આ 3 હઠ પાછી હટતી નથી. છોકરાઓ ઘણી વખત ઘરમાં હઠ કરતા હોય છે, પણ નાનપણથી જો એને સંસ્કાર આપવામાં આવ્યા હોય તો એ છોકરાઓ જીદ ન કરે. આપણે ત્યાં એક કહેવત એવી રહેલી છે કે બાપ એવા બેટા અને વડ એવા ટેટા. તમારો દીકરો એ તમારી પાસેથી ન શીખે છે. તમે કોઈક વખત હઠ કરી હોય તો યાદ રાખવું, તમારો દીકરો એ હઠ કરશે જ. એક વખત એક છોકરો ધૂળની અંદર કંઈક શોધતો હતો. એના બાપુજીએ એને કહ્યું કે બેટા શું શોધે છે ધૂળમાં? એ કે આબરૂ તમારી શોધું છું. કે કેમ? તો કે તમે એવી વાત કરતા હતા ને કે તે મારી આબરૂ ધૂળમાં મેળવી દીધી છે, એટલે તમારી આબરૂ હું ધૂળમાંથી શોધી રહેલો છું. એવા નાના નાના છોકરાઓ બાપ અને માતાની પાસેથી આ બધું જ શીખતા હોય છે. એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ એક બીજી બહુ સુંદર વાત કરે છે કે મા અને બાપ જ્યારે ઘરમાં પ્રવેશ કરે ત્યારથી બાળક એની નોંધ લેતો હોય છે. આપણને ખ્યાલ ના આવે પણ નાનું બાળક હોય બધી જ નોંધ લે. આપણા કાઠિયાવાડનો એક બારવટીયો થઈ ગયો વીર ચાંપડાજ વાળો. આ વીર ચાંપડાજ વાળો બહુ જબરજસ્ત બારવટીયો હતો, અને પહેલાના વખતના જે બારવટિયા છે એ બારવટિયા બધા કંઈક ન્યાય માટે લડતા હતા. અત્યારની જેમ વલ્ગારિટી નહોતી, એમાં બહુ ન્યાયને માટે લડતા હતા. એ બારવટીયો એની માતા, આ છોકરો ઘોડિયાની અંદર સૂતો હતો અને એના પિતાશ્રી એક પ્રદેશ જીતીને આવ્યા અને એ વખતે પોતાની પત્નીના ગાલ ઉપર ખાલી આમ ટપલી જ મારે છે, વધારે નહીં કાંઈ, ફક્ત આનંદમાં ટપલી મારી અને પ્રેમ ચેષ્ટા કરી. એ વખતે નાનો છોકરો ઘોડિયામાં જોતો હતો આ પોતાની માતાની સામે પિતાએ ટપલી મારી. તે એની મા વિચાર કરે છે કે મારો દીકરો અત્યારે ઘોડિયામાં સૂતો છે અને આ પ્રમાણે એને દ્રશ્ય નિહાળ્યું જે યોગ્ય ન કહેવાય, અને આ મોટો થશે પછી એમાં કુસંસ્કાર આવશે. એટલે ત્યાં ને ત્યાં પેલી વીર ચાંપડાજ વાળાની માતા જીભ કાઢી અને મૃત્યુ પામી. આખી જિંદગી વીર ચાંપડાજ વાળો પોતાની માતાને યાદ કરે છે કે માં મને ચારિત્રના પાઠ આપવા માટે પોતે મરી ગઈ. એટલે મારે જીવનની અંદર ક્યારેય ચારિત્ર ગુમાવવું ન જોઈએ. જો કેટલી ઘરમાં અસર પડતી હોય છે માતા પિતાના વર્તનની. આ ધૃતરાષ્ટ્ર એનું કહેવું દુર્યોધન નથી સ્વીકારતો, કારણ કે ધૃતરાષ્ટ્ર બોલે છે બહાર જુદું અને અંદરે જુદું હોય છે. ધૂત રાષ્ટ્ર, ધૃત રાષ્ટ્ર કેમ એનું નામ પડ્યું? જેને રાષ્ટ્ર હણી લીધું છે, લૂંટી લીધેલું છે, એને ધૃત રાષ્ટ્ર કહેવાય. પાંડવો ખરેખર રાજસિંહાસનના અધિકારી હતા, પરંતુ એ ધૃતરાષ્ટ્રએ આ રાજ લઈ લીધો એટલા માટે એનું નામ ધૃતરાષ્ટ્ર પાડવામાં આવેલું છે. પણ આપણે જાણીએ છીએ પ્રમાણે આગળ કથાનું દૂર સાંધતા મહાભારત અહીંયા આગળ એક બહુ સરસ પ્રસંગ કહી રહેલા છે કે ધૃતરાષ્ટ્રનો જ્યારે જન્મ થયો એ વખતે પોતે આંધળા જન્મેલા, એને કશું જ બહારનું દેખાતું ન હતું. એટલે આ ધૃતરાષ્ટ્ર અંત જન્મે છે અને ધીરે ધીરે મોટા થયા. ગાંધાર રાજાની કુંવરી ગાંધારી એની સાથે એના લગ્ન થયા. જે દિવસે લગ્ન નક્કી થયા એ વખતે ગાંધારીને સમાચાર આપવામાં આવ્યા કે તારો પતિ અંધ છે. સ્વાભાવિક રીતે અંધને કોણ પરણે? અંધની સેવા કરવી મુશ્કેલી છે. પણ ગાંધારીએ વિચાર કર્યો કે રાજાને ત્યાં મારે જવાનું છે તો કંઈ વાંધો નહીં, મારો પતિ અંધ છે ને. જે દિવસે લગ્ન થયા એ દિવસે ગાંધારીએ પાટા બાંધી દીધા પોતાની આંખ ઉપર, અને ગાંધારી પણ નિહાળતા ન હતા. આ ગાંધારીએ ભયંકર ભૂલ કરી. ગાંધારીએ પાટા બાંધવાની બિલકુલ જરૂરિયાત ન હતી, ઉલટાની એને 4 આંખે જોવાની જરૂરિયાત હતી. શા માટે? તો કે જેનો પતિ અંધ હોય
અને પત્ની જો આંધળી હોય તો એના દીકરા ખરેખર આંધળા જ હોય. આ એક ખાલી બહારની વાત નથી કરતા મહાભારતની અંદર, અહીં ભીતરની વાત ભગવાન વેદવ્યાસ કરી રહેલા છે. બહારથી આંખની વાત નથી કરતા, અંદરની આંખની વાત ભગવાન વેદવ્યાસ કહે છે કે જેના માતા અને પિતા અંધ હોય એનો બાળક અંધ હોય, અર્થાત જેના માતા પિતામાં સંસ્કાર ન હોય એના બાળકમાં ક્યારેય સંસ્કાર નહીં હોય. એટલે ગાંધારીએ પાટા વીટવાની જરૂરિયાત ન હતી, પરંતુ એને પોતાના પુત્રો એને બરાબર નિહાળી અને સંસ્કાર આપવાની જરૂરિયાત હતી. અત્યારનું જે વાતાવરણ જગતનું આપણે જોઈ રહેલા છીએ એ વાતાવરણમાં દીકરા અને દીકરીઓને સંસ્કાર આપવા બહુ જ અઘરા છે. હિમાલય ચડવો સહેલો, એવરેસ્ટ પર્વત ઉપર ચડવું એકદમ સહેલું છે. કદાચ દરિયાની અંદર 100 ફૂટ ઊંડે જવું એ પણ સહેલું છે. આકાશની અંદર આપણે ચંદ્રલોક ઉપર જવું એ પણ સહેલું છે. પાર્થ ફાઇન્ડર મોકલ્યો મંગળ ઉપર, એ ત્યાં આગળ જવું પણ સહેલું છે. પણ પોતાના ઘરની અંદર દીકરા અને દીકરીઓને સંસ્કાર આપવાને એ અતિ અઘરું છે. અત્યારના વાતાવરણ પ્રમાણે હમણાં જ અમદાવાદની અંદર એક પ્રસંગ બન્યો. અમદાવાદમાં વસ્ત્રાલ કરીને વિસ્તાર છે, એમાં 12 વર્ષનો એક રવિ પ્રજાપતિ છોકરો, એના પિતાએ એના અભ્યાસ માટે જરા વાત કરી કે બેટા સારી રીતે ભણવું જોઈએ આમ તેમ, અને પિતાના શબ્દો એને ખબર નહીં લાગી ગયા કે મારા પિતા મને આમ કેમ કહે છે. પિતા ગયા નોકરી ઉપર અને આ છોકરો 12 વર્ષનો 10 વાગે પંખા ઉપર દોરડું બાંધીને લટકીને મરી ગયો. હમણાંનો જ પ્રસંગ. અમેરિકાની અંદર આપણા એક ભારતીય, એ ભારતીયનો છોકરો 8 વર્ષની જ ફક્ત એની ઉંમર. આ વેસ્ટર્ન વર્લ્ડનો વાયરો ધીરે ધીરે ઇન્ડિયામાં આવે છે. કારણ શું છે? કારણ કે પહેલા આપણે ત્યાં આટલા પૈસા નહોતા. અત્યારે જે પૈસા છે એટલા, જે દેશની અંદર સમૃદ્ધિ આવે ને એની સાથે સાથે અન્ય બધા દૂષણો પણ આવતા હોય છે. ભારત અત્યારે ધીરે ધીરે સમૃદ્ધ થઈ રહેલો છે આ દેશ, અને આ દેશની અંદર સમૃદ્ધિ હવે વધી રહેલી છે. અને એની સાથે સાથે વેસ્ટર્ન વર્લ્ડમાંથી અત્યારે જુદા જુદા પ્રકારના કુસંસ્કારો પણ આપણે આ દેશની અંદર પ્રાપ્ત કરી રહેલા છીએ. મેં પહેલા દિવસે તમને વાત કરેલી કે ઇન્ડિયાની અંદર અત્યારે કેવું વાતાવરણ સર્જાયેલું છે, જે હશે એને ખ્યાલ હશે. પણ ટૂંકમાં અત્યારે વેસ્ટર્ન વર્લ્ડનો વાયરો આ ઇન્ડિયાની અંદર પણ આવેલો છે. અને ત્યાં અમેરિકાના એક ભારતીય, એના પુત્ર જેની ઉંમર ફક્ત 8 જ વર્ષની છે, એમના પિતાશ્રી વૃદ્ધ, એમણે કહ્યું પોતાના દીકરાને કે બેટા હું વૃદ્ધ થઈશ, અત્યારે મારી ઉંમર છે, તો હું વૃદ્ધ એકદમ થઈ જઈશ ત્યારે તું મારી સેવા કરીશ ને? પેલો 8 વર્ષનો છોકરો શું કહે છે એ કે તમે વૃદ્ધ થશો એ વખતે મારે મારી પત્નીને પૂછવું પડશે કે તમારી સેવા કરવી કે નહીં. લો, 8 વર્ષનો આ છોકરો એના પપ્પાને જવાબ આપે છે. એક છોકરો, એના પપ્પાએ એને પૂછ્યું કે બેટા તું શું કરે છે? તો કે પપ્પા હું તો ઘરની અંદર હરું છું, ફરું છું. અને એમ કરતો કરતો પપ્પાની એકદમ નજીક આવી ગયો છોકરો. પ્રસંગ બનેલો છે હમણાંનો, હું નામ નથી આપતો, પણ હમણાં જ આ પ્રસંગ બન્યો. અને એના પપ્પાના 4-5 વાળ ધોળા થઈ ગયા હતા. વાળ ધોળા થાય ને ધીરે ધીરે 4-5 વાળ ધોળા થયા હતા. કેટલા છોકરા સ્માર્ટ હોય છે. 5-6 વાળ ધોળા જોયા એટલે એને પપ્પાને પૂછ્યું કે પપ્પા તમારા 4-5 વાળ કેમ ધોળા થઈ ગયા? એટલે કઈ બોલ્યા નહીં એના પપ્પા. બીજી વાર છોકરાએ પૂછ્યું કે કેમ પપ્પા તમારા 4-5 વાળ ધોળા થઈ ગયા? નાનો છોકરો, અને તો એના પપ્પા કઈ બોલ્યા નહીં. ત્રીજી વાર પૂછ્યું એટલે એ વખતે એના પપ્પાએ કહ્યું ચૂપ, મારા વાળ ધોળા એટલા માટે થઈ ગયા કે તારા જેવા છોકરા હોય ને તો ધોળા વાળ જ થઈ જાય ને. એટલે તરત જ પેલો છોકરો શું કહે કે હવે મને પપ્પા ખ્યાલ આવ્યો કે દાદાના બધા વાળ કેમ ધોળા થઈ ગયા. દાદાના બધા વાળ ધોળા થયા એનો ખ્યાલ હવે મને આવ્યો. તો કેટલા છોકરા સ્માર્ટ હોય છે અત્યારના. એનો મતલબ એવો થયો કે આ નાના છોકરા પણ આટલું સમજે છે. ત્યારનો વાતાવરણ આ પ્રકારનો થયેલો. છોકરાઓ, દીકરીઓ, પુત્રીઓ, પુત્રો
એને સંસ્કાર આપવાની અતિશય આવશ્યકતા રહેલી છે. અને ખરેખર આજે એવું સંસ્કારી વાતાવરણ ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે. શાસ્ત્રોની અંદર પણ તમે કોઈક વખત માર્કંડેય પુરાણ વાંચજો. માર્કંડેય પુરાણ બહુ આટલો નાનો ગ્રંથ રહેલો છે. આપણે ત્યાં 18 પુરાણ છે. એમાંનું એક પુરાણ માર્કંડેય પુરાણ, એની અંદર માતા મદાલસાની વાત આવે છે. એમાં બહુ મોટો વિસ્તાર રહેલો છે. અયોધ્યાના રાજા ઋતુધ્વજ એની આ પત્ની હતા મદાલસા. એમને ત્યાં 3 પુત્રોનો જન્મ થયો. અને આ 3 પુત્રોનો જન્મ થયો એ વખતે 3 પુત્રોને માતા મદાલસા કેટલા સંસ્કાર, પ્રત્યેક માતાએ પોતાના દીકરાને અને દીકરીઓને આ પ્રકારના સંસ્કાર આપવા ઘટે. એનું નામ વિક્રાંત, સુબાહો અને શત્રુમર્દન, આ 3 જે છોકરા હતા એને માતા સંસ્કાર આપે છે. કેવા સંસ્કાર આપે છે નાનપણથી જ બહુ સુંદર સંતોએ પણ ગાયું છે. અને માર્કંડેય પુરાણનો શ્લોક પણ રહેલો છે કે શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી સંસાર સ્વપ્નમ ત્યજ મોહ નિદ્રામ મદાલસા વાક્ય મુવાચ વાચમ. એટલે કે હે પુત્રો, તમે તો શુદ્ધ અને બુદ્ધ રહેલા છો. તમે તો એકદમ પવિત્ર નાનપણથી જ રહેલા છો. તમારામાં કોઈ પણ પ્રકારની માયા રહેલી નથી. આવા હાલરડા નાખતી હતી માતા. એમાં 3 દીકરાઓ બહુ જ સંસ્કારી થયા. અને ત્યાર પછી સમય જતા એક ચોથા દીકરાનો જન્મ થાય છે, જેનું નામ અલર્ક. આ અલર્ક એનો જન્મ થયો એ વખતે એની માતા પોતાના દીકરાનું નામ પાડે છે. આમ તો સ્વાભાવિક રીતે એના પિતાશ્રીએ અન્ય નામો નક્કી કર્યા, પણ આ ચોથા દીકરાનું નામ અલર્ક માતાએ પાડ્યું. નામ પાડ્યા પછી માતા અને પિતા બે પોતાના 3 દીકરાની સાથે સંન્યાસ ગ્રહણ કરે છે અને જંગલની અંદર ભજન ભક્તિ માળા માનસી કરવા નીકળી જાય છે. એક દીકરો અલર્ક ઘરે રહ્યો અને અલર્કને એક વીંટી આપી પોતાની માતાએ કે બેટા, આ વીંટી તને આપતો જાઉં છું. અને આ વીંટીની અંદર એક ચીઠી છે અને જ્યારે પણ તને તકલીફ પડે ત્યારે આ ચીઠી તું ખોલજે. જ્યાં સુધી તકલીફ ન પડે ત્યાં સુધી તું ચીઠી ખોલતો નહીં. અને અલર્ક બહુ સરસ રીતે રાજ કરે છે. માતા પિતા જંગલમાં સંન્યાસનો વેશ ધારણ કરો. 3 ભાઈઓ પણ સાધુ થઈ ગયેલા છે અને ભજન ભક્તિ કરતા હતા. અને અલર્કની ઉપર કાશીના રાજાએ એકદમ અચાનક ચડાઈ કરી. જેવી ચડાઈ કરીને આખું રાજ એને લઈ લીધો. અને રાજ લઈ લીધો એવા સંજોગોની અંદર એમણે આ પેલી વીંટી ખોલી અને એમાંથી એક ચીઠી નીકળી. અને જેવી ચીઠી નીકળી એની અંદર 2 શ્લોક લખેલા હતા. અદ્ભુત 2 શ્લોક રહેલા છે કે સંગ સર્વાત્મના ત્યાજ્ય સચેત્યક્તુમ ન શક્યતે સદ્ભિઃ સતુ કર્તવ્ય સતમ સંગો હિ ભેષજમ કામઃ સર્વાત્મના હેયો હાતુમ ચેત શક્યતે ન સ મુમુક્ષામ પ્રતિ તત્કાર્યમ સેવતસ્યાપિ ભેષજમ. હે પુત્ર, સર્વાત્મના ત્યજ્ય કામઃ. જગતની દરેક વાસના તો સર્વ પ્રકારે ત્યાગ કરી દેજે. કદાચ જગતની વાસનાનો ત્યાગ ન કરી શકાય તો કંઈ વાંધો નહીં, સંતોનો સંગ કરજે. સારાના સંગમાં રહેવું. સંતો એટલે ખાલી ભગવા કપડાં પહેરેલા હોય એને સંતો નહીં કહેવાના. જે સજ્જનો હોય સમાજની અંદર, સારા માણસો હોય એના સંગની અંદર આપણે રહેવું. ભગવા કપડામાં જ સંતો હોય એવું નથી. નરસિંહ મહેતા સંત હતા, મીરાબાઈ સંત હતા, એકનાથ સંત હતા,
આ બધા કબીર વગેરે સંત જ કહેવાય. ગ્રહસ્થ આશ્રમની અંદર આપ બધા બેઠેલા છો, જેટલા સજ્જનો હોય એ બધા ખરેખર સંત તુલ્ય ગણાય. કપડાનો આપણે ત્યાં મહિમા નથી. ભારતમાં કપડાનો કોઈ દિવસ મહિમા નથી. યાદ રાખો, આપણે ત્યાં કાળજાનો મહિમા છે. કપડા કેવા પહેર્યા છે એ અગત્યનું નથી, પરંતુ તમારું કાળજું, હૃદય કેટલું શુદ્ધ અને પવિત્ર છે એ ખરેખર અગત્યનું છે. સુખદેવજી જેવા સુખદેવજી રાજા જનકને નમન કરતા હતા. હવે આટલો મહાન એક સંત, જન્મ સિદ્ધ યોગી ગણાય, અને જનક રાજા તો રાજમાં હતા, પરંતુ છતાંય એને નમન કરતા હતા, પ્રણામ કરતા હતા. કેમ? તો કે જનકનું શુદ્ધ હૃદય હતું, પવિત્ર હતા, અને બહુ સરસ રીતે રાજ કરતા હતા. એટલા માટે અહીંયા આગળ છોકરાને કહે છે કે સંતનો સંગ કરજો, અને કદાચ જો એવા સજ્જન ન મળે તો સંસારનો ત્યાગ કરી અને ભગવાનની આરાધના બેટા કરજે. આટલો ઉપદેશ એની અંદર લખેલો હતો. અને ખરેખર એ અલર્ક અંત અવસ્થાએ ભગવાનને પ્રાપ્ત કરી ચૂક્યો, જેની ગાથા આજે હજારો વર્ષથી આપણે બધા ગાઈએ છીએ, પણ એને સંસ્કાર નાનપણથી જ એની માતાએ આપેલા હતા. અને માતા ઘોડિયાની અંદર બાળકને જ્યારે હિચકાવે ને એ વખતે એનો પ્રારંભ થઈ જાય છે સંસ્કારનો. આમ તો અત્યારનું વિજ્ઞાન એવું કહે છે કે બાળક પેટમાં હોય ત્યારથી જ માતા જો સારું વાંચન કરે અને સારું સાંભળે, અથવા તો કોઈ ખરાબ વિચાર ન કરે ને ખરાબ ખાય નહીં, એનો દીકરો શુદ્ધ અને પવિત્ર ચોક્કસ થાય ત્યારના સાયન્સ પ્રમાણે. પણ આમ માતા મદાલસા બહુ જ પવિત્ર રીતે રહેતા હતા, અને નાનપણથી છોકરાને હાલરડા નાખતા હતા. કેવા સરસ હાલરડા! ખાલી એક લીટી આ હાલરડાની નિષ્કુળાનંદ સ્વામી એના કાવ્યની અંદર લખેલી છે. આવા હાલરડા જો ખરેખર એના દીકરાને દીકરીઓને નાખ્યા, એને લઈ અને કેટલા સંસ્કારી આ બધા થાય છે એ આપણને ખ્યાલ આવે. નિષ્કુળાનંદ સ્વામી પોતાના કાવ્યની અંદર આ લખે છે કે જીરે માતા બલી રે મદાલ સાજી રે, માતા બલી રે મદાલ સાજી રે, માતા બલી રે મદાલ સાજી રે, માતા બલી રે મદાલ જેણે પોષ્યું છે રે, જેણે પોષ્યું છે રે પુત્રને જ્ઞાન. આ પ્રમાણે બહુ એક સુંદર પોષ્યું એટલે કે આપ્યું, અને કેવું જ્ઞાન આપ્યું એટલે અહીંયા આગળ એક નાના નાના શબ્દોમાં જ્ઞાનની મહત્તા બતાવે છે. આમ તો સામાન્ય રીતે બધા હાલરડા નાખતા જ હોય છે, પણ પોષ્યું શબ્દ કેમ નિષ્કુળાનંદ સ્વામીએ વાપર્યો કે એને નાનપણથી જ શબ્દનું પોષણ કર્યું. એટલે કે શબ્દ દ્વારા, હવે નાના છોકરાને દૂધનું તો પોષણ દરેક કરતા જ હોય છે, દૂધ તો દરેક મા બાપ પાય જ, પણ શબ્દ દ્વારા એનું પોષણ કરે એવા મા બાપ કેટલા ગર્ભિત અહીંયા આગળ શબ્દો રહેલા છે. કેટલું પોષ્યું એટલે કે નાના છોકરા શું સમજતા હોય, પણ નાના છોકરાને શું સમજાવે છે? અરે પુત્ર રૂવે તું શા કારણે, અરે પુત્ર રૂવે તું શા કારણે, તું છે શુદ્ધ ચિદાનંદ ધામ, કલ્પ્યું હમણાં નામ, હે તે ગાયા હાલરડા. તું છે શુદ્ધ ચિદાનંદ ધામ, કલ્પ્યું હમણાં નામ, હે તે ગાયા હાલરડા. કોણ માતયને સુત કોણ છે, કોણ માત અને સુત કોણ
ગાયા હાલરડા. કોણ વનિતાને સાથ છે કોણ જોજો સહુ જાણ હે તે ગાયા હાલરડા. દુઃખ રૂપ અંતે સહુ ભોગ છે. દુઃખ રૂપ અંતે સહુ ભોગ છે. તેને માની લે છે સુખ મૂઢ પછી દુઃખ પ્રૌઢ હે તે ગાયા હાલરડા. એને માની લે છે સુખ મૂઢ પછી દુઃખ પ્રૌઢ હે તે ગાયા હાલરડા. હવે નાનો છોકરો સ્વાભાવિક રીતે આમાં સમજે શું? એક પણ શબ્દ આમાં એને સમજાય એવો નથી, પણ છતાંય માતા મદાલસા એને આ પ્રમાણે ઉપદેશ આપી રહેલી છે કે બેટા, તું શા માટે રડે છે? તું શુદ્ધ છે, બુદ્ધ છે, પવિત્ર છે. તારું કોઈ આ સંસારની અંદર નથી. માતા પિતા ભાઈ ભગીની કોઈ તારું અહીંયા આગળ નથી. હવે નાના છોકરાને શું ખબર પડે આ બધા શબ્દો? પણ મોટા થયા પછી એ શબ્દોની અસર થતી હોય છે. ગળથુથીમાંથી પાયેલું જ્ઞાન એને ખરેખર મોટી ઉંમરે કામ લાગતું હોય છે. એટલા માટે આ ગાંધારી અને ધૃતરાષ્ટ્ર એને ગળથુથીમાંથી 100માંથી એકેયને જ્ઞાન નથી આપ્યું. એક પણને જ્ઞાન આપ્યું નથી. જેને લઈને મહાભારત ન સર્જાય તો થાય શું? ગાંધીજી જ્યારે વિલાયત જતા હતા એ વખતે ગાંધીજીની માતા એને 2 જ ખાલી શબ્દો કહે છે કે બેટા, ઇંગ્લેન્ડ જાય છે તું તો ત્યાં આગળ માંસ ખાતો નહીં અને આપણો ભારતનો વારસો શાસ્ત્રોનો બરાબર રાખજે, સંસ્કાર જાળવજે. તો ગાંધીજી એવું કહે છે કે મારા મિત્રોએ મને માંસ ખાવા માટે બહુ જ પ્રેર્યો હતો અને એક વખત ગાંધીજીની ભૂલે થઈ ગયેલી. એકરાર કરે છે ગાંધીજી પોતે. તમે સત્યના પ્રયોગો વાંચશો તો ખબર પડશે. ગાંધીજી એક વખત ખાધેલું માંસ ઇંગ્લેન્ડની અંદર, પણ તરત જ એ સજાગ થઈ ગયા કે મારી માતાએ મને કીધેલું છે એટલે મારાથી આવું કર્મ કરાય નહીં. અને બહુ શુદ્ધ અને પવિત્ર રહ્યા. ફક્ત 49 કિલોના ગાંધી, જેને અંગ્રેજોના પાયા 200 વર્ષના હચમચાવી નાખ્યા. બાકી એક અંગ્રેજ જો જોરથી એક લાફો મારે ને તો ગાંધીજી બીજો ખાય એવા હતા નહીં. આટલા જ ખાલી પાતળા 49 કિલો વજન એટલે શું? પણ અંગ્રેજો કોઈની તાકાત નથી કે ગાંધીની સામે બંદૂક ધરી શકે. એક અંગ્રેજોએ ગાંધીની સામે બંદૂકની ગોળી આમ ધરી જ નથી. ભલે જેલમાં ગાંધીજીને પૂર્યા, બધું જ કર્યું, પણ કોઈની હિંમત ચાલી નહીં. અને બહુ પ્રસિદ્ધ ગાંધીજી માટે એવું કહેવાય છે, સેકન્ડ વર્લ્ડ વોરની અંદર જ્યારે હિટલરે ઇંગ્લેન્ડની ઉપર ચડાઈ કરી અને ઇંગ્લેન્ડ લગભગ અડધું ભડકે બળતું હતું અને બધાને એવું લાગ્યું કે હવે આ હિટલર જીતી લેશે દેશ આપણો. ભયંકર યુદ્ધ ખેલાયેલું હતો અને એ વખતે ઇંગ્લેન્ડની અંદર જે વડાપ્રધાન હતા એને ઉતારી દેવામાં આવે અને એની જગ્યાએ વિન્સ્ટન ચર્ચિલને ઇંગ્લેન્ડના વડાપ્રધાન બનાવવામાં આવ્યા. અને ચર્ચિલ એટલા પાવરફુલ હતા, જેવા ગાદી ઉપર આવ્યા ને નામ કર્યું વી ફોર વિક્ટરી, કે ઇંગ્લેન્ડનો એક નાનો બાળક હશે ને ત્યાં સુધી અમે લડી લેશું. અને ખરેખર ચર્ચિલ ગાદી ઉપર આવ્યા. અડધું ઇંગ્લેન્ડ ભડકે બળી રહેલું છે અને ઇંગ્લેન્ડના એક એક માણસની અંદર જોમ આવી ગયો, આર્મીમાં તાકાત આવી ગઈ અને એ લોકોએ જબરજસ્ત રીતે લડાઈ આપી અને હિટલર પાછું જાય છે. ઇંગ્લેન્ડ દેશ બચી ગયો. આ ઇતિહાસ એની સાક્ષીપુર. આટલો ચર્ચિલ બાહોશ હતો અને દુનિયાના જે બાહોશ વડાપ્રધાન કે પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડન્ટ ગણાય એમાંનો એક ચર્ચિલ અતિશય બાહોશ. પણ એ ચર્ચિલ કહેતા કે હું બધાની સામે 4 આંખ મિલાવી શકું, પણ એક ઇન્ડિયાનો નેકેડ ફકીર
નગ્ન, આમ અર્ધનગ્ન કહેવાય ને, અર્ધનગ્ન ફકીર એવા ગાંધીની સામે હું ચાર આંખ મિલાવી શકતો નથી, ગાંધીની સામે હું જોઈ શકતો નથી. તો ગાંધીમાં કઈ તાકાત હતી? ગાંધીજીમાં આ તાકાત હતી, એની માતાએ એને સંસ્કાર આપ્યા હતા, એની તાકાત. એને લઈ અને ગાંધીજી ઇંગ્લેન્ડની અંદર પોતે ત્યાં આગળ ભણવા માટે જાય છે અને અંગ્રેજોની રગ જાણી ગયા. સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધી ત્યાં ભણ્યા ઇંગ્લેન્ડમાં, અને એ લોકોની કૂટનીતિનો એને ખ્યાલ આવ્યો, અને પછી આ પ્રમાણે ઇતિહાસ પ્રસિદ્ધ છે. પણ ટૂંકમાં ગાંધીજીને સંસ્કાર મળેલા એની માતાની પાસેથી. અમદાવાદની અંદર અંબાલાલ સારાભાઈ બહુ જાણીતા ઉદ્યોગપતિ વર્ષો પહેલાના, અને એની જ દીકરી લીલાબેન મંગળદાસ એ પોતે ડાયરીમાં નોંધે છે કે અમારા પિતાશ્રી, અમારો બહુ મોટો ઉદ્યોગ હતો, એટલે અમારા ઘરે ધોળિયાઓ આવતા, પરદેશીઓ આવતા, અને મારા પિતાશ્રી એ લોકોના માટે દારૂ લઈ આવતા. અમારા ઘરમાં દારૂ આ બધાને આપવામાં આવતો, પણ અમે કોઈ દિવસ દારૂને પીતા ન હતા. મારા પપ્પા અને મમ્મી પણ કોઈ દિવસ દારૂને હાથ પણ અડાડતા ન હતા. પરંતુ એક વખત આ લીલાબેન એવું કહે છે કે બ્રિટિશરો માટે ગ્લાસ રાખેલો, અમે નાના હતા એટલે મેં આંગળી નાખીને ચાખી કે દારૂ કેવો લાગે, અને મારા પિતાશ્રી જોઈ ગયા દ્રશ્ય, અંબાલાલભાઈ, અને એમણે આ દ્રશ્ય જોયું ને તે દિવસથી એમને નક્કી કર્યું કે આપણા ઘરમાં પણ બીજાના માટે આપણે દારૂ નહીં લઈ આવવાનું. અને એ દિવસથી એ લોકોએ ઘરમાં દારૂ લાવવાનું બંધ કર્યો. અને પછી આપણે જાણીએ છીએ પ્રમાણે એમના જ ભાઈ ડોક્ટર વિક્રમ સારાભાઈ ઇન્ડિયાના અણુ વિજ્ઞાની બન્યા. જો નાનપણથી જ એને ઘરની અંદર આવા સંસ્કારો આપવામાં આવ્યા હતા, જેને લઈ અને એના ઘરનું વાતાવરણ આવું સર્જાયેલું હતું. આપણા હિન્દુસ્તાનમાં બે રાજા થઈ ગયા, એક તો ભર્તૃહરિ રાજા અને ગોપીચંદ રાજા. આ બે આમ નજીકના સગા થતા હતા, અને બે બંગાળના રાજા હતા. અને એમાં ગોપીચંદ રાજા હતા, એની ઉંમર નાની હતી, અને નાની ઉંમરે એ રાજા બની ગયેલા હતા. એટલા સુખમાં જીવતા હતા કે જેની કોઈ વાત ન થાય. અહીંયા આગળ એનું વર્ણન કરે છે કે ગોપીચંદ રાજા સવારે સ્નાન કરે તો 11 દાસીઓ એને સ્નાન કરાવતી હતી. કોઈ માણસને 11 જણા સ્નાન કરાવે એ કેટલો સુખ સાહેબીમાં. ઘણી વખત આપણે ડોલ શોધવી પડતી હોય છે, બાથરૂમમાં ડોલ શોધવી પડે કે ક્યાં ગઈ. તો 11 જણા એને સ્નાન કરાવતા હતા. હવે કેટલું સુખ સાહેબીની અંદર આ રાજા જીવતો હશે. પરંતુ એક જ પ્રસંગ એના જીવનની અંદર બન્યો. એની માતાએ કેવા સંસ્કાર આપ્યા હતા. એક વખત એની મા મટારીમાં હતા, દીકરો સ્નાન કરાવતો હતો, દાસીઓ સ્નાન કરાવતી હતી, અને એની માતા રડતી હતી જરા દૂર રહીને. અને માતાને રડતી જોઈ તો ભીના કપડે ગોપીચંદ રાજા માતાની પાસે ગયા કે માં તમે કેમ રડો છો? એ કે બેટા હું મારા માટે નથી રડતી, તારા માટે રડું છું. કે મને કોઈ તકલીફ નથી, રાજમાં બધું સરસ રીતે ચાલે છે, એકદમ ફાઇન ફેન્ટાસ્ટિક આપણે કહીએ ને, બધું માર્વલસ એક્સલન્ટ, બધું સરસ રીતે રાજમાં ચાલી રહેલું છે, મને કોઈ તકલીફ નથી. એ કે બેટા આ મારી આંખ દ્વારા તારા જે પિતાશ્રી હતા એ પિતાશ્રી ધામમાં ચાલ્યા ગયા, અને મારી સામે જ એનો અગ્નિ સંસ્કાર મેં જોયો છે, અને એની કાયા એકદમ ગૌરવર્ણી હતી, રૂપાળી હતી, મારી સામે જ ચાલ્યા ગયા. બેટા તારી કાયા પણ એટલી જ રૂપાળી છે, અને જિંદગી આમને પૂરી થઈ જશે, દિવસો વયા જશે બધા, અને તું કંઈક કરી લે તારા જીવાત્માનું કલ્યાણ. અને એ વખતે ગોપીચંદ રાજાને શબ્દ લાગી ગયા. ઘણી વખત આ 5 દિવસની પ્રવચન માળા છે ને, એમાં એકાદો 2 શબ્દ જ જરૂર છે, વધારે જરૂર નથી. પણ ઘણી વખત આપણું કેવું છે, અખાએ કહ્યું ને, અખો કહે એનું કરવું કેમ, બીજા વર્ષે પાછું એમનું એમ. દર વખતે આપણે એવા ને એવા ફ્રેશ હોઈએ પાછા. વાત બહુ ઓછી સમજવાની હોય છે, પણ એ સમજાય તો તરત પતેવું હોય છે, અને જો એ ન સમજાય તો જિંદગીઓ જતી રહે. તો આપણે એવા ને એવા રહેતા હોઈએ છીએ. અને આ ગોપીચંદ રાજાને ખરેખર શબ્દ લાગી ગયા,
અને ગોપીચંદ રાજા બધા નો ત્યાગ કરી અને જંગલની અંદર ભગવાનની આરાધના કરવા માટે ગોઠવાઈ ગયા. અને એના માટે એક લોક ગીત પણ બહુ સુંદર લખાયેલું છે, ખાલી એક કડી નાનકડી લોકગીતની. આમ તો તમે બધા લોકગીત ઘણી વખત આ સાંભળી ચૂકેલા હશો, પણ એ લોકગીતની અંદર એક બહુ જ ઊંડું રહસ્ય છે. એની માતા કહે છે કે બેટા તું નીકળી જા, હવે દરેકે નીકળવાનું નથી, તમારે કોઈ ભગવા કપડાં અમારી જેમ પહેરવાના નથી, અને હવે કોઈ પહેરાવે એમ નથી પાછા, હવે પહેરાવે એમ ભગવા કપડાં ન પહેરો તો કંઈ વાંધો નહીં, ઘરે રહી અને હૃદય તો ભગવું કરી શકાય, ઘરે રહેવાનો. એટલે આપણે ત્યાં 4 આશ્રમ, ગૃહસ્થ, બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ અને સંન્યાસ. 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય, 50 વર્ષ સુધી ગૃહસ્થ, અને પછી વનમાં જવાનું હોય છે. પણ મહાભારત ના પાડે છે અહીંયા આગળ કે કળિયુગની અંદર વાનપ્રસ્થ અને સંન્યાસ લેવો નહીં. બ્રહ્મચર્ય આશ્રમમાંથી તમે સંન્યાસ ગ્રહણ કરો તો બરાબર છે, પણ છેલ્લી ઉંમરમાં સંન્યાસ ગ્રહણ નહીં કરવાનો આ મહાભારત ના પાડે છે. એટલા માટે જંગલમાં કદાચ ન જઈએ તો કંઈ વાંધો નહીં, આપણા ઘરની આજુબાજુ જ્યાં તમારે ત્યાં જગ્યા થોડીક હોય ત્યાં થોડા કુંડા મૂકી દેવા, પેલા વન જેવા થોડા કુંડા આપણે મૂકી દઈએ તો આપણને લાગે કે વનમાં છીએ. ત્યાં આગળ થોડા વૃક્ષારોપણ કરવું આપણે ઘરના આંગણામાં, અને એ વૃક્ષોને વન માની અને ઘરમાં વનની જેમ જીવન જીવો, ખાઓ પીઓ આનંદ કરો. તમારી પાસે જો સગવડ હોય તો મર્સિડીઝ, રોલ્સ, જેગુઆર કે પછી પ્રાઇવેટ હેલિકોપ્ટર રાખો, પ્લેન રાખો, કંઈ વાંધો નહીં, પ્રેમથી તમે રહો. અને કદાચ અનુકૂળતા હોય અને જવાનું હોય તો મહિને મહિને અમેરિકા જાઓ, ઇંગ્લેન્ડ જાઓ, ફ્રાન્સ જાઓ, સ્વિટ્ઝરલેન્ડ જાઓ, ચાઇના જાઓ, હોલેન્ડ જાઓ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જ્યાં ફરવું હોય ત્યાં ફરો આખા વિશ્વની અંદર, એનો પણ કોઈ વાંધો રહેલો નથી. પરંતુ દુનિયાની અંદર ફરતા ફરતા એક વસ્તુ યાદ રાખવાની આ રાજાઓ આપણને શીખવાડે છે કે અંદર બેઠેલા ભગવાન એની અંદર મન ચોક્કસ રાખવું. જેને માનતા હોઈએ એની અંદર, કે માતાજીને માનતા હોય માતાજીમાં રાખવું, કોઈક વાછડા દાદાને માનતા હોય વાછડા દાદામાં રાખવું, કોઈ વળી પાછા જલારામ બાપાને માનતો હોય જલારામ બાપામાં રાખવું, કોઈ વળી સ્વામિનારાયણ ભગવાનમાં સ્વામિનારાયણમાં રાખવું. જ્યાં પણ આપણે માનતા હોઈએ ત્યાં આપણું મન ચોક્કસ રાખવું. આ ગોપીચંદ રાજા જ્યારે ઘરેથી નીકળે છે, બહુ સુંદર એના માટે લોકગીત ગવાયેલું છે, અને એ લોકગીતનું એક નાનકડું અહીંયા આગળ આપણે આચમન કરીએ. સોનલા વાટકડીને રૂપલા કાંગસડી, પાલોડો જોગી બેઠો નાવારે ભરથરી. સોનલા વાટકડીને રૂપલા કાંગસડી, પાલોડો જોગી બેઠો નાવારે ભરથરી. નહીં રે વાદલડી ને નહીં રે વીજલડી, ઓ ચિંતા નિર ક્યાંથી આવ્યા રે ભરથરી. નહીં રે વાદલડી ને નહીં રે વાદલડી, ઓ ચિંતા નિર ક્યાંથી આવ્યા રે ભરથરી. નહીં વાદળડી ને નહીં વીજળડી, કોઈ વાદળે નથી ને વીજળી નથી, અને ઓચિંતા નીર ક્યાંકથી પડ્યા, એની માતાની આંખમાંથી આંસુ પડ્યા. અને જેના માતાને પિતા રડે ને એનો દીકરો ખરેખર જાગૃત થાય જ. જો સાચા હૃદયથી રડો તો. દીકરા રડાવે એમ નહીં હો, દીકરા રડાવે એ નહીં. તમે જો સાચા દિલથી રડેલા હો તો આખી જિંદગી એ આંસુ તમારા દીકરાની યાદ રહે. પણ તમારો દીકરો તમને રડાવે એનો મતલબ એવો થયો કે તમે દીકરાને નાનપણથી બરાબર સંસ્કાર નથી આપ્યા. જો નાનપણથી સંસ્કાર આપ્યા હોય તો કોઈ દિવસ પાછલી જિંદગીમાં રડવાનો વારો આવે નહીં. પાછલી જિંદગીમાં તો આનંદ જ હોય. છેલ્લા 25 વર્ષ તો રાજાની જેમ રહેવાના હોય.
જેની 75 વર્ષની ઉંમર થઈ જાય પછી તો રાજાશાહીમાં જીવવાનું હોય. તમારા દીકરા એનાય દીકરા એટલા દાદા દાદીને સાચવે કે જેની કોઈ સીમાય નહીં. પણ આજે ઇન્ડિયાની પરિસ્થિતિ કેવી છે? અત્યારે ભારતમાં 506 જેટલા વૃદ્ધાશ્રમો રહેલા છે. 500, એમાં 202 તો ફક્ત એકલા મહારાષ્ટ્રમાં છે. 202 વૃદ્ધાશ્રમોમાં, જેની અંદર ગણના હમણાં કરવામાં આવી 19,000 જેટલા વૃદ્ધો વૃદ્ધાશ્રમની અંદર પીડાઈ રહેલા છે. કેમ? તો કે અમારા દીકરા દીકરીઓએ અમને કાઢી મૂક્યા. કાઢી નથી મૂક્યા, તમે એ લોકોને સંસ્કાર નથી આપ્યા. જો તમે એને સંસ્કાર આપ્યા હોત તો તમને ક્યારેય દીકરા અને દીકરીઓ ઘરેથી કાઢી ન મૂકત. એટલે પ્રમુખ સ્વામી મહારાજ બહુ સુંદર એક વાક્ય, જો તમે તમારા દીકરાઓને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બેય ગુમાવવાનો વખત આવશે. તમારી સંપત્તિ જતી રહેશે અને સંતતિ જતી રહેશે. આવા હજારો પ્રસંગો એ બનેલા છે. અને અત્યારનું વાતાવરણ એવું છે જેમાં કોઈનું ચાલે એવું નથી. એટલે નાનપણથી જ ઘણી વખત તમે જોજો, કથાઓ જ્યાં થાય ને, જ્યાં કથાઓ થાય ત્યાં આગળ વૃદ્ધ વધારે હોય છે, યુવાનો ઓછા હોય છે, કિશોરો ઓછા હોય છે. બાળકો તો ન સમજે, આપણે જાણીએ છીએ. પણ કેમ કિશોરો અને યુવાનો કથામાં ઓછા હોય છે? એ લોકોને એવું લાગે છે કે હજુ અમારો ટાઈમ પાક્યો નથી. અમારો ટાઈમ કથામાં પાક્યો નથી. આ લોકો ભલે અત્યારે સાંભળે, બાકી એ લોકોની ગીરદી વધારે થવી જોઈએ. એ લોકો અહીંયા આગળ વધારે આવવા જોઈએ, યુવાનો કિશોરો. કેમ? તો કે એને વધારે સંસ્કારોની જરૂરિયાત રહેલી છે. એટલા માટે આજનું આ વાતાવરણ, એમાંથી જો ખરેખર બચવું હોય તો માતા અને પિતાએ પોતાના દીકરા અને દીકરીઓને સંસ્કાર આપવા જોઈએ. અને જો એ સંસ્કાર આપણે નહીં આપીએ તો આજનું વાતાવરણ એની આપણને પણ અસર થવાની છે. એટલા માટે જ આ ભવ્ય 2 ગ્રંથો રામાયણ ને મહાભારત, એના પ્રસંગો કોઈ નવા નથી અને તમે નથી જાણતા એવું નથી. ઘણી વખત સાંભળી ચૂકેલા છો, સિરિયલો જોઈ પણ રહેલા છો તમે, અને ભવિષ્યમાં જોવાનો છો. પણ અત્યારના આધુનિક સંદર્ભની અંદર કેટલા ગ્રંથો અગત્યના છે. તમે જુઓ, એક નાનકડો જ પ્રસંગ રામાયણનો. લક્ષ્મણજી પોતે કહે છે કે મને આ સંસ્કાર મળ્યા એનું કારણ શું છે? તો કે મને મારા પિતાને માતા તરફથી આ સંસ્કાર મળ્યા છે, જે સંસ્કાર દ્વારા મારું મન ક્યાંય જુદી જગ્યાએ જતું નથી અને હું શુદ્ધ રીતે જીવન જીવી રહ્યો છું. રામાયણનો આ શ્લોક કે પિતાયસ્ય સુચિર ભૂતો માતાયસ્ય પતિવ્રતા ઉભાભ્યામ એવ સંભૂત તસ્ય નો ચલતે મનઃ. કે જેના પિતા પવિત્ર હોય, જેની માતા પવિત્ર હોય, એનો દીકરો પવિત્ર હોય અને હોય જ. જો માતા પવિત્ર ન હોય, પિતા પવિત્ર ન હોય તો દીકરો પણ પવિત્ર નહીં બને. કારણ એને આખી જિંદગી આવું જોયેલું છે. અને ખરેખર હમણાં થોડા સમય પહેલા પ્રસંગ બન્યો. શું બન્યો કે મુંબઈની અંદર એક ટ્રેનમાં એક બાઈ, ખિસ્સા કાતરું બાઈ હતી અને આમ જતી હતી. હવે ટ્રેનની અંદર તો આ બધું ચાલે, તમને ખ્યાલ છે મુંબઈની ગીરદી તો. એમાં એક વ્યક્તિના ખિસ્સાની અંદર બાઈ હાથ નાખ્યો અને પેલા પકડી લીધો બાઈનો હાથ. પેલી બાઈ જેને હાથ પકડ્યો ને એને કહે છે કે આજ સુધી મારો હાથ કોઈ પકડ્યો જ નથી, તમે પકડો તો હવે પકડી રાખજો મારો હાથ. મારો હાથ પકડો એ કે તમે કોણ છો? હું ખિસ્સા કાતરું છું. તો જ ખબર પડે ને કે આવી રીતે જ હાથ નાખે. એટલે એ કે હવે આપણે બંને જોડાઈ જઈએ. 2 જણા જોડાઈ ગયા, લગ્ન કરી લીધા 2 જણાએ. અને લગ્ન કર્યા પછી સ્વાભાવિક રીતે પુત્રનો જન્મ થાય. અને ત્યાં હોસ્પિટલની અંદર પુત્રનો જન્મ થયો. પેલી નર્સ ભાઈને સમાચાર આપવા માટે આવે છે. નીચે ભાઈ બેઠેલા હતા, પત્નીને ડિલિવરી થઈ અને ત્યાં આગળ નર્સ સમાચાર આપે છે કે તમારા ધર્મપત્નીને સુખરૂપે બાળકનો જન્મ થયેલો છે. એને બધાએ આપવા માટે આવી
અને પેલો ત્યાં ઉપર જાય છે અને ઉપર ત્યાં આગળ ગયો. એ દરમિયાન પેલી નસે જોયું કે મારી વીંટી ક્યાં ગઈ, વીંટી ખોવાઈ ગયા. આજુબાજુ જોયું તો વીંટી મળે ને, અને બધી શોધખોળ કરી પણ વીંટી ક્યાંય ન મળે. અને એ વખતે પેલા બાળકની મુઠ્ઠીમાંથી નીકળી વીંટી. એટલા માટે જરા આધુનિક સંદર્ભમાં કે પિતા યસ્ય ખિસ્સા કાતરું, માતા યસ્ય ખિસ્સા કાતરું, ઉભાભ્યામ એવ સંભૂત સંભવતી ખિસ્સા કાતરું. આ તો આનંદ માટેનો પ્રસંગ છે, તો ખાલી આનંદ માટે આ પ્રસંગ રહેલો છે. પણ ટૂંકમાં અત્યારનું વાતાવરણ તમને આવું જોવા. એક વખત એક નૃત્ય સમારંભ હતો, જરા સરસ નૃત્ય પ્રોગ્રામ હતો. એની અંદર એક છોકરાએ અદ્ભુત નૃત્ય કર્યું. આમ બધા ખુશ થઈ ગયા, બધા તાલીઓ વગાડે છે એના નૃત્ય ઉપર. એટલે ત્યાં એક ભાઈ બેઠેલો હતો કે આ કેટલો સરસ છોકરો છે, આમ નાચ્યો, ફર્સ્ટ ક્લાસ નાચ્યો. બાજુમાં એક ભાઈ બેઠેલો હતો, એમને કહ્યું કે ભાઈ છોકરો નથી, આ છોકરી છે મારી. છોકરો નથી, છોકરી છે, પણ એને છોકરા જેવા કપડાં પહેર્યા છે એટલે એ છોકરો લાગે. એ કે સોરી, મને ખબર નહીં કે તમે એના બાપ હશો. હું એનો બાપ નથી, હું એની માં છું. તમે જુઓ, આ જગતનું વાતાવરણ તમને આજે આવું જોવા મળશે. એટલે સંસ્કારની બહુ જ અગત્યતા રહેલી છે. એક વખત એક છોકરો પેન્સિલની ચોરી કરતો હતો. શિક્ષકે કહ્યું કે તું નાનો છે ને પેન્સિલની ચોરી કરે, ચાલ તારા બાપને કહી દો. પેલો બાપ શું કહે કે હું એને ઓફિસમાંથી લઈ આવું છું અને કેમ અહીં ચોરી કરે છે? એ ત્યાં ઓફિસમાંથી ચોરી કરતો હતો. એટલે જેવા બેટા, જેવા બાપ એવા જ ખરેખર બેટા થતા હોય છે. એટલા માટે નાનપણથી ને સંસ્કાર આપવા. આપણે ત્યાં એક ડાકુ થયો જેનું નામ સોહનસિંહ, કદાચ તમને ખ્યાલ હશે એનું નામ. જયપ્રકાશ નારાયણ બહુ સારા રાજકારણી હતા અને કોંગ્રેસની 50 વર્ષ સુધી એને સેવા કરી. 50 વર્ષ સેવા કરીને જયપ્રકાશ નારાયણ એવું બોલે છે એના શબ્દોમાં, ઇન્વર્ટેડ કોમામાં, કે 50 વર્ષ સુધી કોંગ્રેસની સેવા કરી અને હું પસ્તાયો છું. કેમ? તો કે આના કરતા મેં ભગવાનની જો ખરેખર સેવા કરી હોત તો મને ઘણું બીજું પ્રાપ્ત થયા. આવા બહુ સારા નેતા હતા. અને અમુક નેતા એવા ખરેખર સારા હોય છે. એ જયપ્રકાશ નારાયણ એક ભારતના ડાકુઓને, ચંબલના, એને એક એલાન બહાર પાડેલું કે કદાચ કોઈ જો ડાકુની ઈચ્છા થાય કે આપણે હવે સુધરી જવું છે તો એને જેટલા જેટલા ગુના કર્યા હોય એ બધા જ માફ કરી દેવામાં આવે, એને જેલમાં પૂરવામાં નહીં આવે. આ જાહેરાત કરી અને ખરેખર ચંબલના કેટલાય ડાકુઓ સરકારના શરણે આવી ગયા. સરકારે માફી આપી. એમાંનો એક ડાકુ સોહનસિંહ, જેને 108 ખૂન કરેલા અને એની 37 વર્ષની ઉંમર હતી. અને સોહનસિંહને પૂછવામાં આવ્યું કે તે 108 ખૂન કર્યા, તારી અત્યારે 37 વર્ષની ઉંમર રહેલી છે, આ 108 ખૂનની પાછળ કારણ શું છે? ત્યારે સોહનસિંહે શું કહ્યું કે આની પાછળનું એક જ કારણ મારી માં. કે માએ ખૂન કરાય? કે હા. કઈ રીતે? તો કે હું જ્યારે નાનો હતો, 5-6 વર્ષનો, એ વખતે મારી જે માં એ મને કોઈ પ્રકારના સંસ્કાર આપતી નથી. અને હું નાના નાના કૂતરા, ગલુડિયા અને બિલ્લી એને હું કૂવામાં નાખી દેતો. કૂતરાની પૂંછડીના મરડી નાખું અને નાના નાના જીવડાને મારી નાખું, ગરોળીની ઉપર પથ્થર મારો. મારી માએ કોઈ દિવસ મને વાર્યો નથી, ક્યારેય પણ એવા શબ્દો કહ્યા નથી કે બેટા આવું ન કરાય આપણાથી. અને હું 12 વર્ષનો થયો ત્યારે પહેલું ખૂન કરીને આવ્યો. એ વખતે જો મારી માએ જોરથી એક લાફો માર્યો હોત તો હું બીજા ખૂન કરતો બંધ થઈ જાત. અને મારી માએ મને જમવાનું આપ્યું. એ વખતે મને જમવાની જરૂરિયાત નહોતી, મને લાફાની જરૂરિયાત હતી, મારવાની જરૂરિયાત હતી. જો છોકરાને ક્યારે મારવા અને ક્યારે પ્રેમ કરવો એ બેય રાખવું પડે. એકલો પ્રેમ ન કરાય ને એટલું માર્યા ન રખાય. ઘણા માર્યા જ રાખતા હોય છે ને ઘણા પ્રેમ જ કર્યા રાખતા હોય. બે બેલેન્સ રાખવું માતા પિતાએ. જ્યાં મારવું ઘટે ત્યાં પ્રેમથી મારવું, અને જ્યાં પ્રેમ કરવો ઘટે ત્યાં પ્રેમથી પ્રેમ કરવો. એટલે એ બોર્ડર લાઈન તમને જ ખ્યાલ આવે, બીજા કોઈને ખ્યાલ ના આવે. તમારી પાડોશમાં કોઈ રહેતા હોય એની ખ્યાલ ના આવે, કારણ કે તમારો જ બાળક છે એટલે તમારી નજીક ઉછરે છે
એટલે એનું ધ્યાન તમારે જ રાખવાનું હોય. અને સોહનસિંહ કહે છે કે ધીરે ધીરે પછી ઇન્ડિયાની 108 મોટી મોટી હસ્તીને મેં મારી નાખી છે. આજે મને ખરેખર પસ્તાવો થાય છે. આજે નથી મારી માં, નથી મારો બાપ, બેમાંથી એકેય નથી. પણ જ્યાં હોય ત્યાં ભગવાન એને સદબુદ્ધિ આપે અને આવતા જન્મની અંદર આવા મા બાપ મને ન મળે. આ સોહનસિંહના શબ્દો રહેલા છે. ટૂંકમાં માતા અને પિતાની બહુ પરમ પવિત્ર ફરજ છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ટોરન્ટોની અંદર કહેતા, કેનેડાની અંદર એક વાક્ય બોલેલા કે ચાઇલ્ડ ઇઝ મની. પ્રમુખ સ્વામી મહારાજનું વાક્ય કે બાળક પૈસા છે. પ્રમુખ સ્વામી મહારાજ બીજી વાત કરે છે કે તમે ઘરની વસ્તુઓને સાચવો છો, તમારું ફ્રીજ બરાબર સાચવો, ગાડીઓને સાચવો, ટીવીને સાચવો, અરે ઘરના સર સામાનને સાચવો છો, તો બાળક અને બાળકીઓને કેમ નથી સાચવતા? સાધનો બગડે તો એને રિપેર પણ કરી શકાય, બાળક અને બાળકી બગડે એને રિપેર કરી શકાતા નથી. હમણાં નવરાત્રી આવવાની છે. નવરાત્રીની અંદર તમારા દીકરા અને દીકરીઓને અત્યારથી સંસ્કાર આપવાનો પ્રારંભ કરજો કે બેટા ગરબા રમવા જજો, પરંતુ ગરબાની અંદર અભદ્રતા ન આવે. ગરબાની અંદર આપણી મર્યાદાને આપણે લોપી ન શકીએ એવી વાત પણ દીકરા દીકરીઓને પ્રેમથી કરજો. ખલીલ જીબ્રાન એનું એક પ્રસિદ્ધ વાક્ય છે કે ધો your children come through you, they are not your children but they are children of God. જે તમારા થકિયા છોકરા ને છોકરીઓ આવે છે તમારા નથી, આ ભગવાનના દીકરા ને દીકરીઓ છે. એવું જો માનશો તો ખરેખર સંસ્કાર આપવાનું મન થશે. ચાઇનીઝ એક કહેવત છે ચાઇના દેશની, અ ચાઇલ્ડ એટલે કે જે બાળક રહેલું છે એની જે લાઈફ કેવી છે એના માટે કહે છે, અ ચાઇલ્ડ્સ લાઈફ ઇઝ લાઈક એ પીસ ઓફ પેપર ઓન વિચ એવરી પર્સન લીવ્સ અ માર્ક. એ કોરો કાગળ છે, એની ઉપર દરેક માણસ લખી શકે. બાળક એક કોરું તમારે ત્યાં આવે છે, જે લખવું હોય એની ઉપર તમે લખી શકો. આજે ભારતના 17,000 બાળકો જેલની અંદર રહેલા છે, ગુનાઓ કરીને જેલમાં ગયા છે. દર વર્ષે 12,000 બાળકો ભારતની અંદર આપઘાત કરે છે. દર વર્ષે 65,000 બાળકોને જુદા જુદા પ્રકારના કેન્સરો થાય છે. આ વ્યસનોમાંથી ઓપરેશન કરાવવા પડે છે. 1999નો એક જ વર્ષનો તમને બાળકોનો આ આંક આપો તો આપણા ભારતની અંદર 2,38,081 બાળ ગુનાઓ નોંધાયેલા છે. નાના છોકરાઓ ગુના કેમ કરે છે? એનું કારણ શું? એ લોકોને કેમ ગુના કરવાનું મન થાય છે? એનું કારણ એને નાનપણથી મળ્યું નથી. એટલે ટૂંકમાં છેલ્લે ખાલી એટલું જ કહેવાનું, આપણા ભારતમાં એક વાનર થયા જેનું નામ વાલી. આ વાલી મૃત્યુ પામે છે. રામચંદ્ર ભગવાન એને બાણ માર્યું, વાલી મરવાની આમ તૈયારી કરી રહ્યો છે. અને જેવો વાલી મરતો હતો રામચંદ્ર ભગવાન પણ ત્યાં આગળ આવી ગયા. અને વાલી મરતા મરતા પોતાનો દીકરો અંગદ, એ અંગદનું કાંડું રામચંદ્ર ભગવાનના હાથમાં આપે છે. હે ભગવાન, આજ સુધી તો આ દીકરો મારો હતો, પણ હવે હું જાઉં છું, આ દીકરાને તમારો કરી અને રાખજો. અને બહુ સુંદર રામાયણમાં તુલસીદાસે ગાયો કે રામ બાલી નિજ ધામ પઠાવા, નગર લોગ સબ વ્યાકુલ ધાવા. રામ બાલી નિજ ધામ પઠાવા, નગર લોગ સબ વ્યાકુલ ધાવા. રામ બાલી નિજ ધામ પઠાવા, નગર લોગ સબ વ્યાકુલ ધાવા. રામ બાલી નિજ ધામ પઠાવા, નગર લોક સબ
ધાવા. નગર લોક સબ વ્યાકુલ ધાવા. છેલ્લે કાંડો રામચંદ્ર ભગવાનને આપ્યો. ત્યારથી વાલીની સહી એટલે કે પિતાની સહી, પિતાનો પર્યાય શબ્દ વાલી બની ગયો. કારણ કે વાલીએ સાચા પિતાની આપણને એક ઓળખાણ કરાવી. માતા અને પિતાની ફરજ શું છે? પોતાના દીકરાને સંતની ભગવાનની ઓળખાણ કરાવે. એનું કાંડો ભગવાનને સંતના હાથમાં આપે. એનું નામ જ સાચા વાલી, સાચા પિતા કહેવાય. એટલા માટે આપણે વધારે ન કરી શકીએ તો કંઈ નહીં, પરંતુ દીકરા અને દીકરીઓને નાનપણથી મંદિરે લઈ જવા, સંતોનો સંગ કરાવવો, ઘરની અંદર રામાયણ, મહાભારત, ગીતા, ભાગવત જેવા શાસ્ત્રોનું વાંચન કરાવવું, સવાર અને સાંજ 2 વખત ઘરમાં આરતી કરાવવી, અને સવારે દરેક દીકરા અને દીકરીઓ પૂજા કરે. જો આટલું કરાવો તો ખરેખર સાચા મા બાપની ફરજ આપણે અદા કરેલી છે. આટલું તો અવશ્ય કરાવવું છે. ઘણા મા બાપ ડુમ્મસના દરિયે લઈ જાય છે ફરવા માટે. ડુમ્મસના દરિયે છોકરા છોકરીઓને લઈ જાય, પણ એટલો ખ્યાલ ના આવે કે ચાલો આપણે મંદિરે લઈ જઈએ. મંદિરે છોકરા છોકરીને લઈ જનારા મા બાપો બહુ જ ઓછા હોય છે. આવી પારાયણની અંદર લઈ જવા દીકરાને દીકરીઓને, કે આવી પ્રવચન માળામાં લઈ જવા, જેથી કરીને લોકોને 2 શબ્દ સમજાશે તો એને પણ ખ્યાલ આવશે કે ખરેખર મારે મારા માતા અને પિતાને બરાબર રીતે સાચવવા જોઈએ. અહીંયા આગળ આ કથાને પૂર્ણ કરી અને બહુ જ એક સુંદર મહાભારતમાં આગળની કથા સંભળાવી રહ્યા છે કે ગંગાનો પુત્ર ગાંગેય, ગાંગેય એટલે ભીષ્મ, જે ભીષ્મની ઉત્પત્તિ સત્યવતી અને શાંતનુ દ્વારા થયેલી છે. પ્રસિદ્ધ કથા જેનો વિસ્તાર આપણે કરતા નથી, પરંતુ એને પ્રતિજ્ઞા પણ કરેલી કે અદ્ય પ્રભૃતિ મે દાસ બ્રહ્મચર્યમ ભવિષ્યતિ, એટલે કે આજથી હું બ્રહ્મચર્ય વ્રત ધારણ કરું છું, લગ્ન જ નહીં કરું. પિતાશ્રી પ્રસન્ન થઈ ગયા ભીષ્મ પિતામહ ઉપર અને ઈચ્છા મૃત્યુનું વરદાન આપે છે કે બેટા તે મને રાજી કર્યો તો હું તને વરદાન આપું છું. શાંતનુ કહે છે કે તું જ્યારે ઈચ્છા કરીશ ને ત્યારે જ તું મરીશ, ત્યાં સુધી તને કોઈ મારી નહીં શકે ને તું મરીશ નહીં. અને ખરેખર ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર સૂતેલા છે અને એ વખતે ભીષ્મ પિતામહ કૃષ્ણ ભગવાનને યાદ કરી રહ્યા છે. અને યાદ કરતા કરતા કૃષ્ણ ભગવાન પધાર્યા ભીષ્મ પિતામહની પાસે, અને યુધિષ્ઠિર, 5 પાંડવો બધાને લઈને ત્યાં આવેલા. અને એકદમ ગમગીન વાતાવરણ હતું, કારણ કે બાણની અંદર, બાણની ઉપર સૂતેલા, કેટલી પીડા થતી હોય. 1-2 દિવસની, ઘણા બધા દિવસો પસાર થઈ ગયા હતા. અને એનું જે મસ્તક હતું ભીષ્મ પિતામહનું, સામાન્ય રીતે ઓશીકું જોઈએ, પણ અર્જુનની સામે જ્યારે એ જુએ છે તો બાણ મારે છે. અને ખરેખર અહીંયા આગળ બાણ વાગ્યા અને બાણનું ઓશીકું, કેટલી ભયંકર પીડા થાય. ખાલી સોય વાગે ને આમ જરા ટાંકણી રડાડે ને તોય આપણે તો રાડ પાડીએ. અને હવે બાણ આખા શરીરમાં વાગેલા હોય અને એની ઉપર સુવાનો 1 દિવસ કેટલો અઘરો લાગે. કૃષ્ણ ભગવાન આવી ગયા, કારણ કે યાદ કરતા હતા વરદાન આપેલું કૃષ્ણ ભગવાને કે હું અંતકાળે આવીશ. ક્યારે? તો કે મહાભારતના યુદ્ધની અંદર 9મો દિવસ જ્યારે થયો એ વખતે ભીષ્મ પિતામહ અને દુર્યોધન કહે છે કે દાદા બરાબર લડતા નથી તમે. એ કે કેમ? બરાબર તો લડું છું. એ કે ના બરાબર નથી લડતા. જો તમે બરાબર લડતા હો તો એકાદો પાંડવ તો મરવો જોઈએ ને, એટલીસ્ટ સહદેવ તો મરવો જોઈએ ને. ભીમ ન મરે કે અર્જુન ન મળે, પણ સહદેવ તો મરવો જોઈએ ને. પણ એકેય મર્યો નથી. એનો મતલબ કે તમે બરાબર મન મૂકીને લડતા નથી. ત્યારે ભીષ્મ પિતામહ મહાભારતના યુદ્ધમાં 9મા દિવસે પ્રતિજ્ઞા કરે છે કે આવતીકાલે કાં હું નહીં અને કાં અર્જુન નહીં. તો ભીષ્મની પ્રતિજ્ઞા. અને એ વખતે બધાને ચિંતા થવા લાગી, શું થશે? અને ભીષ્મ પિતામહ દુર્યોધનને કહે છે કે દુર્યોધન, આજ રાત્રે 12 વાગે હું છાવણીમાં આરામ કરવા જાઉં, માળા કરતો હોઈશ, માળા મૂકી દઉં એટલે તારી પત્ની ભાનુમતી એને મારી છાવણીમાં મોકલજે, હું એને આશીર્વાદ આપીશ. અખંડ સૌભાગ્યવતી ભવ. પછી પાંડવોની કોઈ તાકાત નથી કે તમારો નાશ થાય.
એટલે રાતના 12 વાગે. દુર્યોધન કે બરાબર છે. આ બાજુ કૃષ્ણ ભગવાનને ચટપટી ઉપડી. એ કે જો જતી રહેશે ને આશીર્વાદ એક વખત ભીષ્મ પિતામહે આપી દીધા પછી પતી ગયો. પછી પાંડવોની કોઈ તાકાત નથી કે આ ભીષ્મ પિતામહને હરાવી શકાય ને જીતી શકાય. એટલે કૃષ્ણ ભગવાન 2 સ્વરૂપ ધારણ કરે છે. ગીતામાં એને શરૂઆતમાં પ્રતિજ્ઞા કરેલી ભગવાન કૃષ્ણે, નમે ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત નાશ ન પામવો જોઈએ. અને આ પ્રતિજ્ઞા અનુસાર કૃષ્ણ ભગવાન 2 સ્વરૂપ ધારણ કરે. એક પોતે જ દ્રૌપદી બની ગયા અને અર્જુનની સાથે રહે છે. બીજા સ્વરૂપે ભગવાન કૃષ્ણ દ્રૌપદીને લઈ અને ભીષ્મ પિતામહની છાવણીમાં જાય છે. રાત્રે પેલી ભાનુમતી આવે એની પહેલા અને આ બાજુ પહોંચી ગયા. પેલી ભાનુમતી કે શાંતિથી જશું, ક્યાં ઉતાવળ છે, દાદા તો આપણા જ છે ને, દાદા તો આપણા જ છે, શાંતિથી જશું, આજે નહીં જાય તો કાલે જાય તો શું ફેર પડવાનો છે, હવે આશીર્વાદ જ લેવાના છે ને, એમ કરીને માંડી વાળ્યો એને વિચાર. આ બાજુ કૃષ્ણ ભગવાનની જ પ્રેરણા અને દ્રૌપદીને લઈને કૃષ્ણ ભગવાન જાય છે. ભીષ્મ પિતામહે સૂચના આપેલી સેવકોને, કોઈ પુરુષ આવે ને તો આવવા નહીં દેવાનો, સ્ત્રી આવે ને તો અંદર આવવા દેવાની. એટલે દ્વારપાલ 2 ઊભા હતા. કૃષ્ણ ભગવાન દ્રૌપદીને લઈને આવ્યા. એટલે દ્વારપાલે કહ્યું કે તમે નહીં જઈ શકો અને આ સ્ત્રીને જવા દો. કૃષ્ણ ભગવાને કાનમાં દ્રૌપદીને એક સૂચના આપી કે જોજે, ધીરે રહીને બોલજે, દાદાને તારા શબ્દો સંભળાવવા જોઈએ પણ દાદાને તારો અવાજ ઓળખાવો ન જોઈએ કે આ દ્રૌપદી છે, ઓળખાવું ન જોઈએ. તારા શબ્દો સંભળાય પણ બહુ જ ધીરે રહીને તું બોલજે કે ઓકે. અને દ્રૌપદી ઘૂંઘટ કાઢી અને ત્યાં બેઠા સામે ભીષ્મ પિતામહ માળા લઈ અને હાથમાં ભજન કરતા હતા. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. માળા મૂકી દીધી. બરાબર એકદમ તમરા બોલતા હતા. વાતાવરણ શાંત છે. ચંદ્રદેવ આકાશની અંદર હતા. એકદમ બધા છાવણીની અંદર પોઢી ગયા છે. અને એમાં દ્રૌપદી સામે બેસી અને ભીષ્મ પિતામહને કહે છે કે દાદા હું આવી ગઈ છું. ભીષ્મ પિતામહ ધીરે રહીને અભયસ્ત કરી અને કહે છે કે બેટા તું આવી ગઈ છે એટલા માટે હું તને કહું છું કે અખંડ સૌભાગ્યવતી ભવ. તારો સુહાગ, તારો સેંથો એ ક્યારેય ભૂસાય નહીં. આવા જ્યારે આશીર્વાદ આપી દીધા, હવે તો આશીર્વાદ મળી ગયા છે. દ્રૌપદીએ ઘૂંઘટ ખોલ્યો. ઘૂંઘટ ખોલીને દ્રૌપદી શું બોલ્યા? એ કે દાદા તમારા આશીર્વાદ ફળીભૂત થશે ને. અને ભીષ્મ પિતામહે કહ્યું કે તું કેમ આવી ગઈ અહીંયા આગળ? તું ક્યાંથી? જરૂર કૃષ્ણ હોવો જોઈએ આગળ. કૃષ્ણ વગર તને કોઈ અહીંયા આગળ લાવી ન શકે. ક્યાં છે કૃષ્ણ? તો કે દરવાજા ઉપર. દરવાજા ઉપર દ્વારપાળે નામ પાડી છે. અને એ વખતે ભીષ્મ પિતામહ ત્યાં દરવાજા પાસે જાય છે. અદ્ભુત કેટલા બધા શ્લોકની અંદર સ્તુતિ કરે છે. અદ્ભુત સ્તુતિનો એક નાનકડો શ્લોક. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમની. એમ કરીને 28 શ્લોકમાં સ્તુતિ કરે છે. અને ભીષ્મ પિતામહ બોલ્યા કે હે ભગવાન, અત્યારે તો તમે દર્શન આપવા આવ્યા છો, પણ જ્યારે મારો અંતકાળ આવે એ વખતે દર્શન આપવા આવજો. કારણ કે એ વેળા બહુ કઠણ હશે. સંતોએ ગાયું છે એના કાવ્યની અંદર. અત્યારે તો શાંતિથી બેઠા છીએ, પણ અંત વેળા બહુ જ કઠણ હશે. ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે અતિ કઠણ વેળા છે અંતકાળની રે. 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 પછી થાશે તુને પસ્તાવ નથી લેતો નારાયણ નામને રે. પછી થાશે તુને પસ્તાવ નથી લેતો નારાયણ નામને રે. પછી થાશે તુને પસ્તાવ નથી લેતો નારાયણ નામને રે. પછી થાશે તુને પસ્તાવ નથી લેતો નારાયણ નામને રે.
અતિ કઠણ વેળા છે અંતકાળની રે અતિ કઠણ વેળા છે અંતકાળની રે. અંતકાળ જ્યારે આવે એ વખતની વેળા બહુ જ કઠણ છે. પણ કૃષ્ણ ભગવાનને ભીષ્મ પિતામહ કહે છે કે ભગવાન મારો અંતકાળ આવે એ વખતે આપ મને લેવા આવજો. કેટલો અવસર મહાન કહેવાય, ભગવાન આપણને લેવા આવે સાક્ષાત. કૃષ્ણ ભગવાને વરદાન આપ્યું કે દાદા તમારો જ્યારે અંતકાળ આવશે એ વખતે હું તમને લેવા આવીશ, હું સાક્ષાત તમારી પાસે પધારીશ. જેવી રીતે મને લોકો ભજે છે ને એવી રીતે હું પણ એને ભજું છું. એટલે કૃષ્ણ ભગવાન અંતકાળે આ લેવા માટે આવે છે. અને જેવા ભીષ્મ પિતામહની પાસે કૃષ્ણ ભગવાન આવી ગયા, કૃષ્ણ ભગવાનને ભીષ્મ પિતામહ કહે છે કે મને બાણશૈયાનું કેમ દુઃખ છે? મેં તનથી એ પાપ નથી કર્યું, મેં મનથી એ પાપ નથી કર્યું, છતાંય મને આ દુઃખ કેમ આવ્યું? આ કોની પાસે બોલે છે? તન કી જાણે और मन की जाने, जाने चित्त की चोरी, इसके आगे क्या છુપાના, जिसके हाथ में દોરી. તન અને મનનું બેયનું જાણે છે એવા કૃષ્ણને કહે છે કે મને કેમ આ દુઃખ આવ્યું? કૃષ્ણ ભગવાન યાદ કરાવે છે કે દાદા તમને જે આ દુઃખ આવ્યું ને, તમે તનથી પવિત્ર છો, મનથી ને પવિત્ર છો, પણ તમે આંખથી અધર્મ જોયો ને એનું આ દુઃખ છે. તમારી હાજરીમાં દ્રૌપદીની જ્યારે લાજ લૂંટાતી હતી અને 5 પાંડવો બેઠા હતા, દ્રૌપદીને એવી ઈચ્છા હતી, દ્રૌપદીને એવી ધારણા પણ હતી કે દાદા ભીષ્મ બેઠા છે એટલે કોઈ મારો વાળ વાંકો નહીં કરી, મારી લાજ નહીં લૂંટાય, કારણ કે ભીષ્મ બેઠા છે આ સભાની અંદર. અને એ વખતે મેં તમારી આ દ્રૌપદીએ તમારી સામું જોયો અને દાદા ભીષ્મ શું બોલે છે મહાભારતમાં તમે જુઓ. આવા મહાન એક વ્યક્તિ જેને તન મનથી કોઈ પાપ કર્યા નથી, પણ એની હાજરીમાં અધર્મ થયો, અને અધર્મ ભીષ્મ પિતામહ પોતે તો કર્યો નથી પરંતુ બીજાએ કર્યો, આંખથી જોયું. અને દ્રૌપદીએ એકદમ વિનંતી કરી કે દાદા તમે મને બચાવો. પણ ભીષ્મ શું બોલે છે એ વખતે મહાભારત વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે અર્થસ્ય પુરુષો દાસો દાસસ્ત્વર્થો ન કસ્યચિત. એક અદ્ભુત વાક્ય ભીષ્મ પિતામહ અહીંયા બોલે છે કે દ્રૌપદી હું પૈસાનો ગુલામ છું, હું અર્થનો દાસ છું, અને આ મેં દુર્યોધનનું ધન લીધેલું છે, દુર્યોધનનું અનાજ ખાધું છે, એટલે હું પૈસાનો ગુલામ બની ગયો છું, જેને લઈ અને હું તારું રક્ષણ નહીં કરી શકું. અર્થ ભીષ્મ પિતામહને દાસ બનાવી દે એટલી તાકાત પૈસાની અંદર રહેલી છે. એટલા માટે જ અર્થાહા બહિશ્ચરાહા પ્રાણાહા, પૈસા બહારના પ્રાણ રહેલા છે. જ્યારે પૈસાની વાત આવે ત્યારે મોટા મુનિવરના મન પણ ચડી જતા હોય છે. પૈસા ભલભલાને દાસ બનાવી દે છે, અને પૈસાની વળગાડમાંથી બહાર નીકળવું બહુ જ અઘરું છે. એક વખત પ્રસંગ એવો બન્યો કે એક શનિ ગ્રહ કહેવાય અને લક્ષ્મીજી બંને જણા ભેગા થઈ ગયા. લક્ષ્મીજી એટલે સાક્ષાત પૈસા, અને શનિ, બે જણાનો વાર્તાલાપ ચાલ્યો. એમાં લક્ષ્મીજી શનિને કહે છે કે હું ખરેખર તારા કરતા એકદમ રૂપાળી છું, દેખાવડી છું. શનિ કહે ના, હું તમારા કરતા દેખાવડો વધારું છું. બે જણા જરા વાદી ચડ્યા. એ કે આપણે પૂછીએ. અને એમાં સૌથી પહેલા જેને મોડેલ બનાવ્યા છે બ્રહ્માની પાસે ગયા. એ કે અમારા બેમાં રૂપાળું કોણ? અત્યારે જેમ કોમ્પિટિશનો ચાલતી હોય છે. શનિ કે હું રૂપાળો, આ લક્ષ્મીજી કે હું રૂપાળી છું. બ્રહ્માજી કે ભાઈ તમે જુઓ, આ મારું કામ નહીં, તમે હું મોડલ બનાવું પણ બીજાને ઓળખાણ પડે. હવે હું તો એમને બહાર પાડી દેતો હોઉં છું. તમે શંકર ભગવાનની પાસે જાઓ, ન્યાય તમને આપશે. શંકર ભગવાનની પાસે આવે. શંકરનું સ્થાન તો આપણને બધાને ખબર છે, ક્યાં રહે? સ્મશાનમાં. શંકર ભગવાન કે રૂપને મારે કોઈ લેવા દેવા નથી, હું તો આખા શરીર પર રાખ ચોપડું છું, હાડકાની માળા પહેરું છું, ખોપરીની માળા પહેરું, મને એમાં બિલકુલ ખ્યાલ ના આવે. તમે
વિષ્ણુ ભગવાનની પાસે જાઓ. હવે લક્ષ્મીજી તો વિષ્ણુ ભગવાનના ધર્મપત્ની જ કહેવાય ને. હવે એમાં જો આ પ્રમાણે કદાચ એના ફેવરમાં નિર્ણય આપે ભગવાન વિષ્ણુ, કંઈક શનિ રૂઠી જાય તો મુશ્કેલી થાય. એટલે ભગવાન વિષ્ણુની પાસે વિષ્ણુ કે ભાઈ મને આમાં કંઈ ખબર ન પડે, આ 14 લોકનું બ્રહ્માંડ કહેવાય, એમાં નારદજી સર્વત્ર ફરતા હોય છે, એટલે બધા જ મોડલ નારદજી નિહાળે. અને સંતો હંમેશા બધે ફરતા હોય ને તો એટલે એને વધારે ખ્યાલ આવે. તમે નારદજીની પાસે જાઓ, એ ન્યાય આપશે. નારદજીની પાસે આવ્યા, અને નારદ પાત્ર એવું છે ને એક પુરાણમાં હોય, કોઈ પુરાણ એવું બાકી નહીં જેમાં નારદજી ન મળે તમને. નારદજીની પાસે આવ્યા શનિ અને લક્ષ્મીજી. નારદજી તો સંત હતા. નારદજી કહ્યું કે ભાઈ અમે સંતો છીએ, અમને રૂપમાં બહુ ખ્યાલ ના આવે, અમારે તો એક જ કપડાં પહેરવાના હોય, ઉપર મુંડો કરાવવાનો હોય, અને આમાં અમને કંઈ ખબર. એ કે ના, તમે નિર્ણય કરી આપો. એ કે તો જો સામેની દિવાલ છે, તમે 2 જણા જાઓ, ત્યાં અડીને પાછા આવો, એટલે હું નિર્ણય તમને આપી દઈશ અહીંયા આગળ તરત જ. 2 જણા ગયા. ધીરે ધીરે જજો ને ધીરે ધીરે પાછા આવજો. દિવાલને અડીને 2 જણા પાછા આવ્યા. અને નારદજી નિર્ણય આપે છે કે એક જાય ને ત્યારે સારો લાગે છે, અને એક જ્યારે આવે ને ત્યારે સારા લાગે. કે શનિ જાય ને ત્યારે સારો લાગે છે, અને લક્ષ્મી આવે ને ત્યારે સારા લાગે છે. નારદજીએ નિર્ણય આપી દીધો. શનિ એલા ગ્રહ જાય ત્યારે સારો લાગે ને, અને લક્ષ્મી આપણા ઘરમાં એનું આગમન થાય એ વખતે આપણને સારી લાગે. તો લક્ષ્મીજી કહેતા પૈસા બધાને સારા લાગે છે. એટલે સંસ્કૃતની અંદર એક બહુ સરસ સુભાષિત કહેવામાં આવ્યો કે યસ્યાસ્તિ વિત્તમ સનર કુલીન સપંડિત શ્રુતવાન ગુણજ્ઞ સએવ વક્તા સચ દર્શનીય સર્વે ગુણા કાંચનમાશ્રયંતે. કે જેની પાસે પૈસા હોય એ જ ખરેખર આ કુળવાન ગણાય, એ જ પંડિત ગણાય, એ શ્રુતવાન ગણાય, એ જ ગુણજ્ઞ ગણાય. અને બધા જ ગુણો પૈસાની અંદર આવી ગયા. તમે જો આજે પૈસા પ્રધાન સમાજ છે, જેની પાસે પૈસા હોય ને એ બહુ સામાન્ય હોય તો લોકો એને વાહ વાહ કરતા હોય છે. એક કેશવ આપણે ત્યાં કરીને થયા કવિ, એમણે બહુ સુંદર એક નાનકડો છંદ લખ્યો છે કે શાહી જેવો કાળો હોય, માખીઓનો માળો હોય, ગલોફામાં ગાળો, નીતિનું તો નામ છે, હૃદય કઠોર હોય, ચાડીઓ કે ચોર હોય, ગણિકાનો ગોર હોય, વાલો પંથ વામ છે, લંપટ લબાળ હોય, પાપનો પહાડ હોય, ઝેર તાણું જાડો, ઝુલમીનો જામ છે, કેશવ અધીર કે બધીર હોય, તોય પણ તેને લોકો માને જેની પાસે ધન ધામ, તેને લોકો માને જેની પાસે ધન ધામ છે, તેને લોકો માને જેની પાસે ધન ધામ છે. તમે બધા જ દુર્ગુણો આની અંદર બતાવી. શાહી જેવો કાળો હોય, ગલોફામાં ગાળો હોય, માખીઓનો માળો હોય, અરે નીતિનું તો નામ છે, હરામ છે, એમાં એક નીતિ હોય તો હૃદય કઠોર હોય, ચાડીઓ હોય, ચોર હોય, ગણિકાનો ગોર હોય, આવો લંપટ લબાળ, પાપનો પહાડ અને ઝેરનું સાક્ષાત ઝાડ હોય. પણ જો પૈસા હોય ને, આવો આવો આવો, પધારો પધારો પધારો. કેમ તો કે પૈસા છે બસ. હા, પૈસા હોવા જોઈએ. જો પૈસા હોય, આપણે ત્યાં કે ધન વિનાનો ધન્યો અને ધને ધનાલાલ. હે આવો આવો શેઠ, પધારો પધારો. શું લેશો, શું લેશો? કેમ? પૈસા. પૈસા હોય ત્યારે બધા જ લોકો પૂછતા એ આવે. અને પૈસા ઘરમાં હોય ને તો ઘરના લોકો તમે જુઓ કે માત કહે મેરો પૂત, સપૂત કહે બેની, કહે મેરો સુંદર ભૈયા, तात કહે મેરો હે કુલ દીપક, લોક में लाज अधिक बढ़ैया, नारी કહે મેરો प्राणपति, जिनके झाके मैं लेहूं बलैया, कवि गंग કહે सुन शाह कबर, जिनके गांठ सफेद रुपैया. રૂપિયા હોવા જોઈએ બસ. એ પછી બેંકમાં હોય કે સેફમાં હોય કે સ્વિસમાં હોય, જ્યાં હોય ત્યાં, પણ રૂપિયા હોવા જોઈએ.
રૂપિયા હોય તો આવો આવો આવો, પધારો પધારો પધારો, જ્યાં જાઓ ત્યાં તમને આ બધા જ પ્રકારના સન્માન મળે. પરંતુ એટલું યાદ રાખવું, કાર્લ માર્ક્સ આવી વાત કરે છે, મની ઇઝ ધ મોટિવેશનલ ફોર્સ ઓફ ધ વર્લ્ડ. આ દુનિયાનો કોઈ જો ફોર્સ હોય મોટિવેશનલ તો એ મની છે, પૈસો છે. અને જેની પાસે પૈસો હોય એ દુનિયાના ખરેખર મહાન બનતા હોય છે અત્યારના યુગના પ્રમાણે. પણ એટલું યાદ રાખવું, પૈસો ચોક્કસ કમાવો, પ્રધાન નહીં રાખવાનો. પૈસાને આપણે જરૂરિયાત છે એને ચોક્કસ ઘરમાં સ્થાન આપવું, પણ પૈસાને ઘરમાં પ્રધાન નહીં થવા દેવાનો. પૈસાને દાસ બનાવવાનો, પણ પૈસાના દાસ ક્યારેય બનવાનું નહીં. ઘરમાં માણસોને પ્રધાનતા આપો, પૈસાને પ્રધાનતા ન આપો. ઘરમાં જીવંતને પ્રધાનતા આપો, નિર્જીવને કોઈ દિવસ પ્રધાનતા ન આપો. પૈસો સાધન છે, સાધ્ય નથી, યાદ રાખવું. પૈસો સાધન છે જેના દ્વારા દુનિયાની વસ્તુઓ ખરીદી શકાય છે, પરંતુ એ પૈસો સર્વસ્વ રહેલું નથી. એટલા માટે મહાભારતનો આ શ્લોક દરેકના ઘરની અંદર પૈસા પ્રધાન સમાજમાં આ બારણા ઉપર કોતરાવા જેવો આ શ્લોક રહેલો છે, જે શ્લોકને નમન કરીને ઘરમાં પ્રવેશ કરવા જેવું છે. એઝ ઇટ ઇઝ શ્લોક આ કે અર્થાનામ અર્જને દુઃખમ અર્જિતાનામ તુ રક્ષણે નાશે દુઃખમ વ્યયે દુઃખમ ધિગર્થ દુઃખ ભાજનમ. અર્થાનામ અર્જને દુઃખમ, પૈસાને કમાવા એ દુઃખ છે. કઈ તરત કમાઈ નથી શકતા બધા જ. અહીંયા આગળ વલ્લભભાઈ બેઠેલા છે, એના ઘરે એક વખત અમે પધરામણી કરવા માટે ગયા હતા વલ્લભભાઈ ટોપી. એમણે કહેલું કે જ્યારે સુરતમાં આવ્યો ત્યારે મારી પાસે કાંઈ હતું નહીં, 7 ચોપડી જેટલું ભણેલા છે. હવે એ કે ત્યારે મારી પાસે કંઈ ન હતો, પણ ધીરે ધીરે કરતા અત્યારે બહુ સારી રીતે સમાજની અંદર કમાયા છે, સામાજિક કાર્યો પણ સારા કરી રહેલા છે. ધીરે 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 જો પૈસા કમાણા, જ્યારે આવ્યા ત્યારે ન હતા, અત્યારે કરોડો અબજો રૂપિયા એમની પાસે થઈ ગયા. પણ હવે એમને પૂછો, પૈસાદાર છે એટલે, કે અર્થાનામ અર્જને દુઃખમ, આ કઈ એમને મફતમાં નથી મળતા. પૈસા માટે કમાવા માટે પ્રયત્ન કરવો પડે, એમાં દુઃખ છે. અર્જિતાનામ તો રક્ષણે, પૈસા ભેગા થઈ જાય પછી સાચવવા અઘરા પડે છે. સાચવવા એને અઘરા છે. જો વધારે થઈ જાય, પેલાના વખતની અંદર વધારે પૈસા થતા લોકો દિવાલમાં દાટી દેતા, દિવાલમાં રાખતા. પછી ધીરે ધીરે હવે દિવાલમાં ઘણી વખત ચોર પાછળથી બાકોરું પાડતા હોય, ખબર પડે, અને એ બંધ થયું. પછી પટારામાં ચોરી જાય એટલે પછી બેંકોમાં, હવે બેંકમાં અમુક લિમિટ સુધી જ મૂકી શકાય, પછી વધારે ન મુકાય. એ 2 નંબરનું હોય તો ક્યાં રાખવાનું? પછી જુદી જુદી રીતે એ લોકોએ સેટ કર્યો. અને પછી એકદમ વધારે હોય, કરોડો ને અબજો રૂપિયા સ્વિસ બેંકની અંદર, જેનું ખાતું જ 15 લાખથી ખુલે. ખાતા ખોલવા માટે જ 15 લાખ તો જોઈએ. તો આ સ્વિસ બેંકમાં રાખવા માટે લોકો આ પ્રમાણે પ્રયત્ન કરે છે. રક્ષણે દુઃખમ નાશે દુઃખમ, પૈસાનો નાશ થાય તોય દુઃખ, એનો વ્યય કરે ને તોય દુઃખ. તમે જો આપવા કેટલા અઘરા પડે. આમ હાથમાંથી પૈસો આપી દેવો ને, લોકો સત્કાર્યમાં આપતા ને, એક ભાઈ સંકલ્પ કર્યો કે લાખ રૂપિયા આપવા છે દાનમાં. 2-4 દિવસ જતા લાખ રૂપિયા આપી દેવાના મંદિરમાં, 50,000 આપશું, અડધા થઈ ગયા. ઓર 2-5 દિવસ પસાર થઈ ગયા, 50,000 5,000 આપશું. ધીરે ધીરે ઓર 2-5 દિવસ પસાર થઈ ગયા, 5,050 રૂપિયા આપશું મંદિરે. અને પછી નક્કી કર્યું કે આપણે આપવા જ છે 50 રૂપિયા. ઓર એક દિવસ પસાર થઈ ગયો, 50 રૂપિયા 5 રૂપિયા આપશું. અને 5 રૂપિયાનું દવા નક્કી કર્યું. અને રસ્તામાં આવતો હતો, એ જમાનો હતો, રસ્તામાં આવતા આવતા વિચાર બદલાઈ ગયો કે મંદિરના ગલ્લામાં 5 રૂપિયા નાખી દેવાના, 1 રૂપિયો નાખશું. 1 લાખમાંથી 1 રૂપિયો થઈ ગયો. સિક્કો લઈ અને હવે મંદિરે આવી રહ્યો છે ગલ્લામાં નાખવા માટે. અને દાદર ચડ્યો, ઉનાળાનો સમય હતો, પરસેવો વળી ગયો એને.
અને હવે હાથમાં પરસેવો તો વડે ને, મુઠ્ઠી વાળેલી હોય એટલે મુઠ્ઠી ખોલીને હવે ગલ્લામાં નાખવાનો જ હતો રૂપિયો, અને એમાં પરસેવો એમને આ હાથમાં વળેલો હતો. એટલે પેલા રૂપિયાને ઉદ્દેશીને કહ્યું, તું રડીશમાં તને ગલ્લામાં નહીં નાખું એમ કરીને ખિસ્સામાં નાખી દીધો. આવું છે વ્યય દુઃખમ. એ વ્યય થાય ને તોય માણસને દુઃખ થતું હોય છે. એટલે પૈસા વાપરી શકાતા નથી ધર્મના કાર્યની અંદર. તમે જુઓ, સૌથી અઘરું પૈસા ધર્મના કામના. તમે જ્યાં માનતા હો ત્યાં આપજો. હિન્દુ ધર્મનું કોઈ સારું કામ થતું હોય, જ્યાં પણ થતું હોય, તમારા ગામમાં મંદિર બંધાતું હોય, કોઈ હનુમાનજીનું દેરું બંધાતું હોય, ગણપતિની મૂર્તિ પધરાવાતી હોય, કોઈ પણ પ્રકારે સત્કર્મ થતું હોય, કોઈ વિદ્યાની અંદર, કોઈ હોસ્પિટલની અંદર, કોઈ બીજે ત્રીજે, કોઈ ગરીબ હોય, એ લોકોને આપજો. જો તમારી પાસે ભગવાને આપ્યું હોય તો. પણ આપતી વખતે વ્યય દુઃખમ, અઘરું પડતું હોય છે. કેમ કે પરસેવાથી કમાણાને આપી દેવાનું તરત જ. 10 લાખ આપવાનો સંકલ્પ વિચાર થાય કે આ તો ગાડી આવી જાય, એને એમણે આપી દેવાના. અને છેલ્લે કે દિગ અર્થ દુઃખ ભાજનમ. મહાભારત કેટલું સરસ કે હે અર્થ, તું તો એક દુઃખનું પાત્ર રહેલું છે. એટલા માટે આ પૈસાની અંદર ખરેખર દુઃખ છે. થોડા સમય પહેલા એક પ્રસંગ એવો બન્યો, એક ભાઈ હોસ્પિટલમાં હતા, એને 50 લાખની લોટરી લાગી, બીમાર હતા હોસ્પિટલમાં. અને ડોક્ટરને કહેવામાં આવ્યું કે 50 લાખની આને લોટરી લાગેલી છે, સમાચાર આપવા છે. ડોક્ટર કે આપતા નહીં, કારણ કે એકદમ આનંદ થાય ને એનું હૃદય બેસી જશે. અત્યારે બીમારીમાં આવા સમાચાર ન અપાય, પણ ધીરે ધીરે આપણે એને આપીશું કે તને 50 લાખની લોટરી લાગી છે. એટલે ડોક્ટરે 5 લાખથી શરૂઆત કરી. એ કે તને 5 લાખની લોટરી લાગે તો તું શું કર? એ કે હું તો એમાંથી આ કરું. બરાબર છે કે 5 લાખનું તો સહન કરી શક્યો, વાંધો ન આવ્યો. પછી ડોક્ટરે કહ્યું કે ધારો કે તને 10 લાખની લોટરી લાગે તો? તરતી કે ભાઈ 10 લાખની લોટરી અમારા ગામની અંદર એક સ્મશાન બનાવી દો. કાંઈ નથી તો સ્મશાન બનાવી દો. ધીરે ને કે 10 લાખ એ સહન કરી શકો, 50 સુધી પહોંચાડવાનો છે ને. પછી કહ્યું કે તને 20 લાખની લોટરી લાગે તો? એ કે અમારા ગામની અંદર સ્કૂલ જ નથી. જો 20 લાખની લોટરી લાગે તો મારી ઈચ્છા છે કે ગામની અંદર અને 10 લાખની સ્કૂલ બનાવી દો. પેલા ડોક્ટરને હવે વાંધો નહીં આવે. ધીરે ધીરે આમ ડોક્ટરે એકદમ સીધો કૂદકો માર્યો 50 લાખ ઉપર. એ કે ધારો કે તને 50 લાખની લોટરી લાગે તો? પેલો દર્દી ડોક્ટરને કહે છે કે જો મને આમ તો લાગે જ નહીં 50 લાખની લોટરી, પણ જો કદાચ મને લાગે તો એમાંથી 25 લાખ તમને આપી દો. હે? એમ કે ડોક્ટર મરી ગયો. દર્દી તો હજુ જીવે છે. ઘણી વખત સહન ન થાય, વધારે પૈસા આવી જાય માણસથી સહન થતું હોતું નથી. એટલા માટે આ પૈસો બધી રીતે દુઃખનું કારણ રહેલું છે. એટલા માટે બહુ સુંદર આ મહાભારતની અંદર અહીંયા આગળ કહે છે. 2005ની સાલમાં ટાઈમ મેગેઝિન છે, દુનિયાનું બહુ પ્રસિદ્ધ મેગેઝિન છે. એની અંદર એક રિવ્યુ આવેલો કે વર્લ્ડ હેપીનેસ સર્વે, એટલે કે આખી દુનિયાની અંદર આનંદનો એક સર્વે કર્યો. 20,000 માણસોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા અને બધાને એક જ પ્રશ્ન પૂછતા હતા કે ખરેખર પૈસા દ્વારા આનંદ મળે કે નહીં? તારે 20,000 લોકોનો એક જ અભિપ્રાય આવ્યો અને એ લોકોએ એક જ વાક્ય કહ્યું કે મોર મની ડઝ નોટ બ્રિંગ મોર હેપીનેસ. વધારે પૈસો વધારે આનંદ ક્યારે આપતો હોતો નથી. એટલા માટે તમે જુઓ ગુણાતીતાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણના જે ઉપર સંત બેઠા છે ગુણાતીતાનંદ સ્વામી, એમની એક નાનકડી વાત છે કે રૂપિયાનો ઢગલો મળે તો શું થાય? તો ગુણાતીતાનંદ સ્વામી કે દુઃખ થાય. આ એમના શબ્દો જ રહેલા છે. એટલે મની કેન બાય ધ બેસ્ટ બેડ બટ નોટ સ્લીપ. પૈસા દ્વારા સારામાં સારો બેડ ખરીદી શકો પણ ઊંઘ આવે? પૈસા દ્વારા બેડ ખરીદી શકાય પણ ઊંઘ ખરીદી શકાતી નથી. મની કેન બાય ધ બેસ્ટ મેડિસિન બટ નોટ ગુડ હેલ્થ. પૈસા દ્વારા દવા ખરીદી શકાય છે, આ હેલ્થ ખરીદી શકાય છે? એ ખરીદી શકાતી નથી. મની કેન બાય ધ બેસ્ટ કોસ્મેટિક્સ બટ નોટ બ્યુટી. પૈસા દ્વારા કોસ્મેટિક્સ બધા ખરીદી શકાય પણ રૂપ થોડું ખરીદી શકાય છે પૈસા દ્વારા?
આગળ કહે છે, મની કેન બાય ધ બેસ્ટ બુક્સ બટ નોટ વિઝડમ. પૈસા દ્વારા બુક્સ તમે સારી ખરીદી શકો, પણ એના દ્વારા ડહાપણ જ્ઞાન ખરીદી શકાતું નથી. મની કેન બાય ધ બેસ્ટ ફૂડ બટ નોટ એપીટાઇટ. પૈસા હોય તમારી પાસે, સરસ સારામાં સારા પદાર્થો ખરીદી શકો, પરંતુ ભૂખ ખરીદી શકાતી નથી. અને છેલ્લે કહે છે કે મની કેન બાય ધ બેસ્ટ લક્ઝરીઝ બટ નોટ કલ્ચર. સારામાં સારી વ્યવસ્થા પ્રાપ્ત કરી શકો, પણ સંસ્કૃતિ એ પૈસા દ્વારા ખરીદી શકાતી નથી. મની કેન ગીવ એમ્યુઝમેન્ટ બટ નોટ પીસ. મની આનંદના સાધનો આપણે ખરીદી શકીએ, પણ આનંદ એના દ્વારા આપણે ખરીદી શકતા હોતા નથી. એટલે પૈસો જ સમાજની અંદર સર્વસ્વ નથી. એ આપણે ખરેખર યાદ રાખવું જોઈએ. મહાભારત પણ આપણને શીખવાડે છે. અને છેલ્લે એટલી વાત કે પૈસા કમાવામાં આ બાજુનું રહી ન જાય, એટલું જ ખાલી યાદ. ઘણી વખત આપણે આમ લેવા જઈએ ને ઘણી વખત રહી જતું હોય છે. છેલ્લે એક પ્રસંગ એને પૂર્ણ કરીએ આજની પ્રવચનમાળા. એક ભાઈ આવી પ્રવચનમાળા સાંભળવા ગયા હશે, અને આમ પ્રસાદ અમુક વખતે સત્યનારાયણનો શીરો બહુ મીઠો લાગે, એટલે સત્યનારાયણનો શીરો આમ હાથની અંદર એને લીધો. એને થયું કે 2 વખત લેવો છે આપણે નારાયણનો શીરો, 2 વખત લેવો, કોઈને ખબર ન પડવી જોઈએ. એટલે આગળ સત્યનારાયણનો શીરો લીધો, અને શીરો લઈ અને આમ પાછળ રાખ્યો, અને બીજી વાર એને હાથ ધર્યો. બીજી વાર શીરો ખલાસ થઈ ગયો, અને પાછળ કૂતરું લઈ ગયું, 2 બાજુથી ગયો. આગળ ખલાસ થઈ, પાછળ કૂતરું લઈ ગયો. એમ ઘણી વખત 2 બાજુ જાય. પૈસા કમાવામાં જિંદગી પૂરી થાય, આ બાજુ ન મળે ને પેલી બાજુ ન મળે. એટલે આ એક બાજુ બરાબર જો સાચવીએ તો ખરેખર 2 બાજુનું સચવાઈ જાય. એટલે મહાભારત આપણને બહુ સુંદર આ પ્રમાણે વાત કરી રહેલું છે. અને આવતીકાલે આપણે પરદ્રષ્ટિ જોશો. અત્યાર સુધી સ્વદ્રષ્ટિ નિહાળી, હવે આપણે આવતીકાલે પરદ્રષ્ટિ એટલે કે પરનો વિચાર, એટલા અદ્ભુત વિચારો પ્રસંગો અહીંયા આપવામાં આવે છે, જેની વાતો આપણે આવતીકાલે સાંભળીશું. અહીંયા આગળ આ પ્રવચનમાળાને આપણે પૂર્ણ કરીએ છીએ. આજે ખરેખર વરસાદના વાતાવરણની અંદર આપ બધા પધાર્યા એ ખૂબ ધન્યવાદને પાત્ર ગણાય. એટલે અહીંયા આગળ 2 મિનિટ ધૂન બોલાશે, ત્યાર પછી આગળની જાહેરાત થશે, અને આપણે ત્યાર પછી વિદાય લેશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, શ્રી સ્વામિનારાયણ ભગવાન.